કૃતિન કનેક્ટ્સના એક એક્સાઇટિંગ એપિસોડમાં હું કૃતિન તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ કૃતિન કનેક્ટ્સ. આજના એપિસોડમાં આપણે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ થિયેટર ઓનર્સનું પ્રોડ્યુસર્સ સાથેનું કનેક્શન, બોક્સ ઓફિસનું ફિલ્મ સાથે કનેક્શન, એન્ટરટેનમેન્ટનું ઓડિયન્સ સાથેનું કનેક્શન. આ બધા જ કનેક્શન એક્સપ્લોર કરવા માટે હું કૃતિન તમારા માટે લઈને આવી ગયો છું કૃતિન કનેક્ટ્સ. આજના આપણા જે ગેસ્ટ છે ને વૈશલ શાહ, એમના વિશે મેં એવું સાંભળ્યું છે કે એ છે ને સ્ક્રિપ્ટ સૂંઘીને જ એમને ખબર પડી જાય કે આ ફિલ્મ હિટ હશે કે ફ્લોપ. કેવી રીતે મને નહીં ખબર. ચાલો એમને પૂછીએ. લેટ્સ ગો. તમારા વિશે આવું બધા ઇન્ડસ્ટ્રીમાં વાત કરે છે, બટ વોટ આઈ લવ ઇઝ કે તમે જે રીતે બધાને ભેગા કરીને રાખો છો ને, ઓન એવરી ફેસ્ટિવલ, ઓન એવરી ઓકેઝન વી સી દેટ વૈશાલ શાહ ઇઝ થ્રોઈંગ અ પાર્ટી. કે બધા જે ગેધરિંગમાં છે બધા જ, એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક ફેમિલી ની જેમ દેખાય છે બહારથી એમ. And we are a family. હા, we are a હોવું જોઈએ. ડોન્ટ યુ થિંક? Yeah, I think, and we all feel, we have a feeling for each other. હા, Because we are a very small industry as of now. યસ. Haju industry ma we need more people હા, to, come as a writer capacity or the director or the producers or the actors. We are a very small group of people as of now, that I would say. So, અત્યારે યાર અમારા લોકો બધા we are growing together, so we are like a family only. બટ ઇઝન્ટ ઇટ અ ગુડ થિંગ? એટલે જે Yeah, it is a good thing. તમે તમારી ફિલ્મ્સમાં હીરોને તમે રિપ્રેઝેન્ટ કરો છો ને, દેટ ઇઝ સમથિંગ એલ્સ. હા, એટલે એવું આઈ ફીલ એવું હોવું જોઈએ કે જ્યાં સુધી તમે પોઈન્ટ કરીને બતાવો નહીં ને કે જો આ તમારો સ્ટાર છે, આ તમારો હીરો છે, Correct. કે હી ઇઝ ધ હીરો, હી ઇઝ ધ સ્ટાર, એન્ડ એક વેમાં એને પ્રેઝન્ટ કરવાનો હોય. જેવી રીતે મોટા મોટા બેનર્સ જેમ કે યશરાજ છે, ધર્મા છે, કે આજકાલ મેડક છે, એ લોકો કરતા હોય છે. અને એવું આપણે ત્યાં તમે સ્ટાર્ટ કર્યું. Yeah. So, તો કહો ને, એટલે વોટ વોઝ ધ સાયકી આફ્ટર ધેટ? see, આજે ઘણા ટાઈમથી ઓડિયન્સે પણ ગુજરાતી ફિલ્મોને બહુ જ સારો પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું છે. હા. People are talking about the Gujarati films nowadays. હા, They are going in the theaters and watch the films. હા, So, they are very new to the industry. કરેક્ટ. The audience માટેમાં ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ લોકો કામ કરે છે એ લોકોને હવે ઓળખવાની શરૂઆત થઈ રહી છે. કરેક્ટ. So, if we don't portray our actors as stars, હા, and if they're not able to, recollect the names, કે હજુ પણ એ લોકો કેરેક્ટરનું નામથી ઓળખવું પડે, હા, so I feel કે એ સ્ટેજમાંથી હવે આપણે બહાર આવીએ એમ. કે Correct. જ્યાં સુધી લોકો કેરેક્ટરના નામથી કોઈ મૂવીનું કોઈ ફેમસ કેરેક્ટર થઈ ગયું હોય, હા, સે ફોર એક્ઝામ્પલ યશ હોય, હા, તો લોકો એને નિખિલ કરીને બોલાવે. હા. It's been long time now. હા, Like he should be known as, of course, since couple of years or many years, એ બધા લોકો હવે નામથી ઓળખાય છે કે ભાઈ યશ સોની. વચ્ચે તો યશલા કરી હતી તરીકે પણ એક એનું પેલું કેપ્શન ફેમસ થઈ ગયું હતું કે હા. કોઈક મોલના પ્રમોશનમાં ગયા હતા અને સેકન્ડ ફ્લોર પરથી કોઈ ભાઈએ બૂમ પાડેલી, એ યશલા કરીને. So now people are knowing the names. So yeah, that was the only intention that હા. I was carrying કે એક્ટર્સને કેવી રીતે પ્રેઝન્ટ કરવા છે અને ફિલ્મને કેવી રીતે પોઝિશન કરવી છે અને ફિલ્મને પ્રમોશન્સ કેવી રીતે આપવું છે, કયા સ્કેલ પર આપવું છે. હા. So that was back in the mind. ક્યાં વાત હે. Yeah. પણ એટલે ડુ યુ ફીલ કે બધાએ એવું કરવું જોઈએ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં? સી, See, બધા લોકો પોતાના એફર્ટ્સ કરી જ રહ્યા છે. We have very limited production houses as of now કે જે લોકો રેગ્યુલરલી ફિલ્મ બનાવી રહ્યા છે. I would say કે વિડીયો વાળા પ્રોડક્શન છે, કે જે લોકો હિલારો ફિલ્મ બનાવી, પછી કમઠાણ બનાવી, હમણાં એમની ઉમરો કરીને ફિલ્મ આવી છે, પછી સંદીપભાઈ ઓફકોર્સ કે Yes. જેમણે લવની ભાઈ બનાવી, ઓમ મંગલમ સિંગલમ બનાવી, હવે પણ એમની ફિલ્મ આવી રહી છે થર. એટલે કોકોનટ મોશન પિક્ચર્સ છે, Yes. બિગ બોક્સ છે, કેડી છે, હા. કે જે લોકો જાનોક છે, કે જે લોકો ફિલ્મ એવરી યર એક ફિલ્મ તો એટલીસ્ટ લઈને આવે. સો વી આર વેરી લિમિટેડ કપલ ઓફ હાઉસીસ, પ્રોડક્શન હાઉસીસ કે જે લોકો ફિલ્મ રેગ્યુલરલી લઈને આવી રહ્યા હોય. હા, તો એમાં બધા લોકો પોતાના બેસ્ટ એફર્ટ્સ મૂકી રહ્યા છે એટ ધ ટાઈમ ઓફ રિલીઝ ધ ફિલ્મ. હા, એટલે દે આર ટ્રાઇંગ ધર બેસ્ટ કે એ લોકો પણ એવી રીતે એ સ્કેલ પર જાય. હા. નોટ ઓનલી મી, હા. એવરીવન ઇઝ ટ્રાઇંગ ફોર ધ બેસ્ટ પોઝિશનિંગ ઓફ ધ ફિલ્મ. કેવું હોય છે કે એકવાર જ્યારે એક ચેઇન ઓફ એક્ટર્સ જ્યારે હીરો બની જાય ને, હા, એના પછી ઘણા બધાને એવી એસ્પિરેશન મળતી હોય કે યાર અહીંયા જવું છે આપણે. એબ્સોલ્યુટલી 100%. કે જ્યારે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર Yes, સાહેબ ને એ બધા જ્યારે એ બન્યા ને ત્યારે ઘણા બધા એવા સારા
એક્ટર્સ ને એવું થયું કે યાર હા આવું બનવું છે આપણે, આપણે એબ્સોલ્યુટ આ છે ગોલ આપણો. 100%. તો એવું આપણે ગુજરાતીમાં સેટ તો કરવું જ પડશે ને અને ડેફિનેટલી. થઈ ગયું છે ઓલરેડી. હા. એટલે આઈ મીન મેની ઓફ ધ એક્ટર્સ ઓર ધ wannabe actors આર લુકિંગ અપ ટુ ધ બિગ સ્ટાર્સ, Each other, લાઈક yes. મલ્હાર છે કે યશ છે યશ કે છે. મિત્ર છે કે બધા રોનક છે કે ઘણા બધા લોકોને બધા જોઈ રહ્યા છે. એટલે હા people are watching them and many of them are having some aspirations કે ભાઈ આપણે પણ એક દિવસ આ સ્ટેજ પર પહોંચવું છે. યસ Yeah, absolutely. એન્ડ યુ આર ડુઈંગ ફેન્ટાસ્ટિક વર્ક, લાઇન ઓફ વર્ક. અને જે રીતના સબ્જેક્ટ તમે ચૂઝ કરી રહ્યા છો, આઈ મીન ફક્ત મહિલાઓ માટે હોય કે ફક્ત પુરુષો માટે હોય કે 3 એકા હોય, હમ. દરેક ફિલ્મ આમ બહુ જ એન્ટરટેન કરે છે ને એવી રીતે એન્કરેજ કરે છે લોકોને કે તમે એટલીસ્ટ ફેમિલી સાથે જાઓ હા. થિયેટરમાં પિક્ચર જોવા જાઓ એન્ડ ડેફિનેટલી તમે કંઈક લઈને પાછા આવશો. Yes, yes, yes. આપણું આ સ્ટેન્ડર્ડ છે, તમે એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું સ્ટેન્ડર્ડ સેટ કરી રહ્યા છો. એટલે એઝ યુ સેડ અબાઉટ ધીસ 3 ફિલ્મ્સ, તો અમારું પર્પઝ ઓલવેઝ એવું જ હોય છે કે ફિલ્મનું મોટિવ અમુક ખાલી એન્ટરટેનમેન્ટ માટે રાખે વિથ અ લાઇટ નોટ ઓફ મેસેજ ઇન ધ ફિલ્મ, હા કે જેમાં એક હલકી ફુલકી રીતે અગર અમે લોકો કેવી રીતે બેસ્ટ વેમાં અમારી મેસેજ પાસ ઓન કરી શકીએ, તો એ અમારો પ્રયાસ રહ્યો હોય છે અને અમે હા. લોકો એ કરતા રહેતા આવીએ છીએ. અને એટલે જે રીતે તમે આમ જોનર્સ એટલું સ્મૂથલી શિફ્ટ કરો છો ને કે છેલ્લો દિવસની વાત કરીએ પછી કરસનદાસ પે એન્ડ યુઝ આઉટ એન્ડ આઉટ મસાલા ફિલ્મ, Yeah, out and out. જબરજસ્ત ફિલ્મ. True. એના પછી આપણને આ ફક્ત મહિલાઓ જેવી ફિલ્મ દેખવા મળે છે વિચ ઇઝ બહુ જ સારા મેસેજ સાથે એન્ડ કેટલું આયરોનિક ટોપિક છે. બટ ધ મેસેજ ઇન ધ ફિલ્મ ઇઝ કે આપણે સ્ત્રીઓને સાંભળીએ છીએ પણ આપણે શું સમજીએ છીએ સમજતા નથી. યા સો દેટ વોઝ ધ મેસેજ દેટ વી વોન્ટેડ ટુ ગીવ ઇન ધ સોસાયટી. હા અને એક એન્ટરટેનમેન્ટ વેમાં તો એને એક સુપર પાવર આપ્યો છે કે ભાઈ એને હી કુડ લિસન ટુ ધ ફિમેલ વોઇસીસ. તો ટેલ મી ને, એટલે તમારી પાસે જ્યારે એક સ્ક્રિપ્ટ આવે તો આઈ ડોન્ટ થિંક કે સ્ક્રિપ્ટમાં તમને જોઈતી બધી જ વસ્તુઓ હોતી હશે. કદાચ ના હોય તો આપણે એને થોડુંક બ્રેઇનસ્ટોર્મિંગ સેશનમાં હા ધેટ આઈ વોન્ટેડ ટુ નો કે એ તમારા સેશન્સ કેવા રહે છે વિથ બહુ ડિરેક્ટર. ડિફિકલ્ટ હોય છે. એટલે આઈ મીન ફોર ધ સમવન, કારણ કે રાઇટર છે ને બહુ ટાઈમ સુધી એને કન્સીવ કરેલું હોય બેબીને એક નાનકડા કોન્સેપ્ટથી એમને જે લાર્જ ફોર્મેટમાં સ્ક્રિપ્ટ લખી હોય કે જેમાં એમને સ્ટોરી હોય, સ્ક્રિપ્ટ હોય અને સ્ક્રીન પ્લે હોય, ડાયલોગ્સ હોય, અને એમાં જો કોઈ થર્ડ પર્સન અગર એને મોડિફાઈ કરવાનું કોઈ પણ સજેશન આપે, હા so it is very difficult for the writers to adopt that changes and do it in the script. એટલે ઓફકોર્સ પ્રોસેસ બહુ ડિફિકલ્ટ છે પણ એ કરવાથી ઇવેન્ચ્યુઅલી એન્ડ ઓફ ધ ફિલ્મ એ રાઇટર આર સેટિસ્ફાઈડ કે ના આપણે જે પણ કર્યું ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ ફિલ્મ હતું અને ઇટ પ્રૂવડ ઓન ધ બોક્સ ઓફિસ. સો યા દેટ ઇઝ ધેર. તમે કેવી રીતે એમને એક્સપ્લેન કરો કે આમાં આવા ફેક્ટર્સ હજુ જો હોય તો મજા આવે, ઓર એલ્સ તમારી સ્ટાઇલ શું છે એમાં ક્રિએટિવ ઇનપુટ્સ આપવાની? એટલે એ જ સ્ટાઇલમાં તો શું છે કે જ્યારે સ્ક્રિપ્ટ સાંભળીએ હા અને જેટલા પણ પોઈન્ટર્સ લાગે તો વી ડ્યુરિંગ ધ નરેશન હું એક આઈફોનમાં ધીમે રહીને કોઈને ખ્યાલ ના આવે એવી રીતે નોટ્સ ઓપન કરી અચ્છા અને મારા અમુક પોઈન્ટર્સ લખી નાખું કે આટલા પોઈન્ટ્સ છે કે જેનું મને રાઇટર પાસેથી ઇધર જસ્ટિફિકેશન જોઈએ છે હા ઓર ધ સમ ઓફ ધ પોઈન્ટ્સ નીડ્સ ટુ બી ઇમ્પ્રુવડ ઓન ઇન ધ સ્ક્રિપ્ટ. હા સો એ એક પોઈન્ટ આઉટ કરી નાખીને જ્યારે એન્ડ ઓફ ધ નરેશન પછી વી ડિસ્કસ અબાઉટ ધ પોઈન્ટર્સ કે ભાઈ મેં કેટલા પોઈન્ટ્સ રાખ્યા છે અને વી ડિસ્કસ અબાઉટ ઇટ. હા અને જો અગર રાઇટર્સ અગર ઓપન હોય છે કે અગર કોઈ આપેલા સજેશન્સ હોય તો એના પર ઇમ્પ્રોવાઇઝેશન કરવા માટે રેડી હોય કે સજેશન્સ એ લઈ શકવાની અગર એમની કેપેસિટી હોય તો વી ગો હેડ વિથ ધેટ પ્રોસેસ. કરેક્ટ. એને થોડીક બેટર કરીએ અને પછી વી ટેક ધ ફિલ્મ ટુ ધ ફ્લોર અને અમુક શૂટિંગ સ્ટાર્ટ કરીએ અને પછી ફિલ્મ થિયેટરમાં આપણે રિલીઝ કરીએ. ક્યાં વાત હે. સો ઇટ્સ અ વેરી સ્મૂથ પ્રોસેસ. એક રાઇટર્સ મોસ્ટલી આવું કરતા હોય છે, રાઇટર્સ કે અસ્પાયરિંગ ડિરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ જ્યારે સ્ક્રીનિંગમાં મળે કે કોઈ પાર્ટીમાં મળે અરેલ સામ જ મળે તો આમ પકડીને ફટાફટ એવું કહેતા હોય કે સર એક વાર્તા છે સાંભળો ને. ક્યાં પ્રેમિયર્સમાં કોઈ પણ જગ્યાએ પ્રોડ્યુસર સાથે યુઝ્યુઅલી આવું બહુ થતું હોય. એટલે એવું ઓફકોર્સ થાય કારણ કે સમટાઈમ્સ એવું થતું હોય કે એ લોકોને એક રાઇટ વે ઓફ કદાચ કોન્ટેક્ટ ના મળતો હોય કે કેવી રીતે એમને અપ્રોચ કરવું, તો જાણડી પર મળે જાણડી વાત કરતા હોય અને વી ડુ ગીવ ધેમ અવર નંબર્સ અને વી એક્સચેન્જ અવર ઈમેલ આઈડીઝ કે જેના ઉપર એમના સિનોપ્સિસ મોકલી આપી શકે કે સ્ટોરી મોકલી આપી શકે
વી ગો થ્રુ ઇટ હમ. અને પછી વી ગેટ બેક ટુ ધેમ. એવું થતું હોય. તો મને કોને એમ એવી સાંભળેલી આમ સૌથી એવી વાર્તા કે યાર શું બોલે, તને સંભળાય છે તું શું બોલે છે, વાર્તા છે ખરી? ના સી એટલે એમાં સારી ફિલ્મો પણ મળે, એટલે સારી સ્ક્રિપ્ટ પણ મળે અને Definitely. ઘણી વખત હા એમ તો યુ નો That આપણને ના સેટ થતી હોય એવી ફિલ્મ પણ મળે. બટ દેટ્સ ઓકે. આઈ મીન વી કાન્ટ એક્સપેક્ટ, અમુક એક્સપેક્ટેશન પણ નથી રાખતા કે અમુક 100 નેરેશન સાંભળીશું તો અમારી 50 ગમશે કે 70 ગમશે. અમને 5 પણ ગમી હતી તો પણ અમારા માટે મોર દેન ઇનફ છે. એ 50-70 અને- વિશે વાત કરો ને યાર સર પ્લીઝ. અરે શું વાત કરું? કોને યાર એકાદ એવી કે યાર એક આવું ના. કંઈક હતું ને આવું થતું ના હતું કે સી ઓનેસ્ટલી અગર મને સ્ક્રિપ્ટ ના ગમે, સ્ક્રિપ્ટ છે ને એક બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે યસ. કે પોસિબલ છે કે જે સ્ક્રિપ્ટનું નેરેશન કે જે રાઇટર પાસેથી કદાચ મને નથી સેટ થતું પણ તમને સેટ થતું હોય, હા. બીજા કોઈ થર્ડ પર્સનને સેટ હા. થતું હોય, તો એનો મતલબ એ નથી કે હું એમને થોડા પણ એ કરી દો તમે ડાઉનગ્રેડ કરો. ડાઉનગ્રેડ કરીએ એમને. અને ઉપરથી આઈ વુડ ગીવ ધેમ ધ એડવાઇસ કે બોસ યુ લર્ન મોર અબાઉટ ધ ધ સ્ક્રીન પ્લે સ્ટ્રક્ચર, હમ. ડાયલોગ્સ રાઇટિંગ, હા ધ સ્ટોરી રાઇટિંગ Yes. સ્કિલ, એ બધું તમે ડેવલપ કરો. ઇફ એટ ઓલ યુ આર પેશનેટ એન્ડ યુ વોન્ટેડ ટુ ગો ઇન ધ સેમ ઇન્ડસ્ટ્રી એઝ અ રાઇટર, હા તો તમે એના પર થોડુંક હજુ વધારે મહેનત કરો. એન્ડ યુ કમ, બીકોઝ આઈ સેડ એઝ આઈ સેડ કે વી નીડ મોર પીપલ નાઉ. So ડેફિનેટલી. at this stage, I wanted to encourage people હા other than એમના ઉપર હું કંઈ પણ પોઈન્ટ આઉટ કરું એના કરતાં બેટર છે કે હું એમને એન્કરેજ કરું કે બસ યુ કમ એન્ડ જોઈન ધ ઇન્ડસ્ટ્રી. क्या बात है વી નીડ મોર રાઇટર્સ. વેરી પોઝિટિવ. क्या बात. યા તો યુઝ્યુઅલી ઓન એન એવરેજ એક મહિનામાં કેટલા નરેશન આવી જાય છે કે કેટલા સિનોપ્સિસ તમારા મેલ આઈડી પર આવી જાય છે? અબાઉટ 30-35. અચ્છા એન્ડ તમને ટાઈમ મળે છે સાંભળવાનો ઓર else હા તમે એબ્સોલ્યુટલી એઝ વાંચો અ છો? પ્રોડ્યુસર, યા એબ્સોલ્યુટલી આપણું કામ જ આ છે. અચ્છા યા આઈ વોઝ તો વેઇટિંગ ફોર ધ ગુડ સ્ક્રિપ્ટ્સ ટુ કમ ટુ મી, क्या बात है. યા સો આઈ એમ ઓલવેઝ, અ પ્રોડ્યુસર ઇઝ ઓલવેઝ ઇન સર્ચ ઓફ એ ગુડ સ્ક્રિપ્ટ ઓર એ ગુડ, કે હું મારી પાસે ના જવા દઉં એમ. હા કૃતિન પાસે કેમ પહેલા મારી પાસે પહેલા આવવું જોઈએ. એ ઓલવેઝ બધાને એક વાત. क्या बात है. વાહ એકદમ તમે પાક્કા પ્રોડ્યુસર બની ગયા છો. થેન્ક યુ. મને અમને જયભાઈએ કીધું હતું કે એટલે તમારું ઓડિયન્સ ટેસ્ટ કરવાનો પ્રોસેસ આમ બધા પ્રોડ્યુસર્સ કરતા અલગ છે કે તમે નરેશન છે ને દરેક એજ ગ્રુપના ઓડિયન્સને એ કરો, ટેસ્ટ કરો. ના એ પહેલા નહીં, પહેલા તો ખાલી અમે લોકો જ નરેશન લઈએ. ઓકે એ સ્ટેજ ક્યારે આવે? એ બિફોર ધ પ્રી પ્રોડક્શન. ઓકે જેમ મારી ફેમિલીમાંથી અમુક લોકો હોય હા. અને વી ડિસ્કસ અબાઉટ ધ, વી અગેન give them the narration, હા. full narration, હા and we see the reaction of the audience. અને પછી we decide કે કયા પોઈન્ટર્સ પર ઓડિયન્સ નથી હસી રહી, કે એમના કોઈ ઇમોશન્સ નથી આવતા, કે ફિલ્મ ક્યાંક ડ્રેગ લાગી રહી હતી, કે 15 મિનિટના આ નેરેશનમાં આ જગ્યાએ there was no reaction or there's nothing happening. તો એ રિયલાઇઝ થાય તો અગેન ડ્યુરિંગ ધ પ્રી પ્રોડક્શન અમુક આને ઇમ્પ્રોવાઇઝ કરવાનો ટ્રાય કરીએ. કરે. અને યા વી ડુ. क्या बात है. તમારી ફેમિલીમાંથી પણ, એટલે તમારું બેઝિકલી ફેમિલી બિઝનેસ યુઝ ટુ બી અ યા મૂવી બિઝનેસ. yes yes yes, they were the exhibitors. એટલે આઈ એમ ધ થર્ડ જનરેશન ઇન ધીસ ઇન્ડસ્ટ્રી એઝ ઓફ નાઉ. મારા પપ્પાના ફુવાએ અહીંયા થિયેટર્સ બધા સ્ટાર્ટ કરેલા અમદાવાદમાં. હા. ઘણા બધા થિયેટર્સ હતા એમના. અને મારું એક્સટેન્ડેડ ફેમિલી પણ દે વેર ઇન્ટુ ધીસ એક્ઝિબિશન. અચ્છા એટલે બધા અલગ અલગ સિનેમા, સિંગલ સ્ક્રીન સિનેમા એ બધા હા. મેનેજ કરતા હતા. અને યસ આફ્ટર 2002-2004 ધીમે ધીમે બધા થિયેટર સિંગલ સ્ક્રીન્સ બધા શટડાઉન થતા હતા, મલ્ટીપ્લેક્સનો ટર્ન આવતો હતો. સો આઈ એમ ધ થર્ડ જનરેશન. એ ફેસ તમે તો જોયો છે, એટલે તમારી ફેમિલીએ જોયો છે કે સિંગલ સ્ક્રીન પડી ભાંગવાનું અને મલ્ટીપ્લેક્સ નો એરા આવવાનું. ના બિલકુલ observation. બિલકુલ નહીં. અચ્છા તમને બહાર જ રાખ્યા મને બહાર જ રાખેલા. એટલે એ ટાઈમ પર સેલફોન્સ નતા. હા. જેમ આપણે અગર હું મારા ઘરમાં વાત કરતો તો મારા ઘરવાળા લોકો બધા ફેમિલી મેમ્બર્સ બધા સાંભળે હા કે વોટ ધ વૈશાલી ઇઝ ટોકિંગ વિથ કોણ સાથે વાત કરે છે, શું વાત કરે છે. હા પણ એ વખતે તો મોબાઈલ ફોન્સ હતા નહીં, હા. લેન્ડલાઇન ફોન્સ હતા. અને પપ્પાનો એ વખતે બહુ સ્ટ્રિક્ટ રૂલ રહેલો કે ઓફિસની વાત ઓફિસમાં અને ઘરની વાત ઘરમાં. क्या बात है. એટલે પપ્પા જ્યારે પણ ઓફિસથી ઘરે આવે 8-1 વાગે, 7-8 વાગે, તો એના પછી જેટલા પણ લેન્ડલાઇન પર કોલ્સ આવે તો રિલેટિવ્સ ના જ હોય, અચ્છા ઓર એલ્સ ડેડના ફ્રેન્ડ્સ ના જ હોય, અચ્છા પણ બિઝનેસના ફોન્સ ઘરમાં ના આવે. એટલે યસ આઈ હેવ સીન ધ મૂવી પોસ્ટર્સ, રીલના ડબ્બા, હા પેલી પ્રિન્ટેડ ટિકિટ્સ, એ બધું હા. મેં મારા ઘરમાં મેં બહુ બધું જોયેલું છે. એ જોઈને જ મોટો થયો છું. એ બધું ફેસિનેટ નતું કરતું એ વખતે? એ વખતે નતું કરતું. એ વખતે એવું લાગતું હતું કે ઓકે રેગ્યુલર થિંગ. યા કેમ કે તમે નાનપણથી મેં નાનપણથી મોટો થયો છું. હા પણ ઘણી વખત યસ કોઈ ઇનોવેટિવ પોસ્ટર્સ હોય તો જોવાની મજા આવે. પણ એ અગેન પાછું પેલું બંડલમાં આવેલા હોય ડિલિવરી, હા એટલે એને આપણે ઓપન બી ના કરાય. હા કારણ કે પપ્પાનું સ્ટફ છે, બિઝનેસ નું કામ છે, એમાં
વી કાન્ટ ગેટ ઇન ટુ દેટ, એટલે એ Correct. અલાઉડ પણ નહોતું. પણ ફેમિલી ક્યારે પપ્પાએ કે મારા કાકા ને બધા લોકો જ્યારે પણ મળે તો દે નેવર ટોક અબાઉટ ધ બિઝનેસ. અચ્છા. એટલે આઈ વોઝ નોટ ઓબ્ઝર્વિંગ અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી કે કઈ ફિલ્મ ચાલી છે, હા. કેટલું બોક્સ ઓફિસ થયું છે, હા, કઈ ફિલ્મ પ્રોફિટમાં રહી, કઈ ફિલ્મમાં મોટો લોસ આવ્યો છે, એ બધું મેં સાંભળ્યું જ નથી. ઓફકોર્સ. અને ઇવન વેન આઈ વોઝ ઇન ધ 12th મારા ડેડી મને બહુ ક્લિયર કીધું કે આઈ વોઝ નોટ અલાઉડ ટુ ગેટ ઇન ટુ ગેટ ઇન્ટુ બિઝનેસ. હા, જે આ અગેન બહુ રિસ્કી બિઝનેસ બિઝનેસ છે. હા, એટલે ફિલ્મ ચાલી તો ઇટ્સ ગુડ, અગર ના ચાલી તો ધ પ્રોડ્યુસર્સ આર ફેસિંગ અ હ્યુજ લોસ ઓન ધ. હા. જેવી રીતે તમે આગળ વાત કરી છે કે તમે પહેલી ફિલ્મ છેલ્લો દિવસ પ્રોડ્યુસ કરતા પહેલા તમે બહુ લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીને ઓબ્ઝર્વ કર્યું હતું કે ઇન્ડસ્ટ્રીને ફરીથી આપણે એક સ્ટાર્ટ આપવો હોય તો આપણે યુથને ઇમ્પ્રેસ કરવું પડશે એબ્સોલ્યુટલી. તો રાઈટ નાઉ એ જ યુથ હવે મને એવું લાગે છે કે મિડ એજમાં આવી ગયા છે એ લોકો જે એ વખતે યંગ હતા. વોટ ડુ યુ થિંક હમણાં શું ફ્લેવર ઓડિયન્સ માંગી રહી છે? ફ્લેવરમાં એટલે સી ઓફકોર્સ લુકિંગ એટ ધ પાસ્ટ ફિલ્મ્સ કે જેટલીમાં ફિલ્મો ચાલી છે હા. આપણે એના પરથી જ ખાલી સમજવાનું છે, અચ્છા. આપણે એને જ ઓબ્ઝર્વ કરવાની છે હા. કે સે ફોર એક્ઝામ્પલ નાડી દોષ બહુ જ હા. સરસ વર્કઆઉટ થઈ, હા. લવની ભવાઈ પણ બહુ સારી વર્કઆઉટ થઈ. યસ. તો આપણને એક વસ્તુ ખ્યાલ આવી કે લવ સ્ટોરી જે છે હા. એ પબ્લિક એક્સેપ્ટ કરી રહી છે, ઓડિયન્સ એક્સેપ્ટ કરે છે, હા. રાઈટ. સેકન્ડ છે લાસ્ટ યર જમકુડી બહુ સરસ હિટ ફિલ્મ રહેલી, યસ. હોરર કોમેડી. હોરર કોમેડી. તો હા. અગેન એ ઝોનર પણ વી કેન એક્સપ્લોર. હા. તમે જે પ્રમાણે મેન્શન કર્યું કે 3 એકા છે કે ફક્ત પુરુષો માટે છે, હા. તો ફેમિલી ડ્રામા છે હા. કે ફ્રેન્ડશિપની ફિલ્મ્સ છે, હા. તો એ પણ પીપલ આર એક્સેપ્ટિંગ. તો હા. આ બધા ઝોનર્સ પબ્લિક જે એક્સેપ્ટ કરી રહી છે, હા. સો યા દેટ ઇઝ હાઉ વી ઓબ્ઝર્વ એન્ડ દેટ ઇઝ હાઉ વી ડિસાઇડ ટુ ગેટ ઇનટુ ધ રાઇટ હવે- ઝોનર. ક્યાં વાત હે? હવે નવું ફિલ્મ કઈ રીતે બનાવી છે એ હા. પાછલા તમે હા, વર્ષમાં વર્ષની અંદર બનેલી ફિલ્મ. હા. યસ યસ. સે ફોર એક્ઝામ્પલ હા. મારા ખાસ મિત્ર વિજયગીરી બાવા એમણે ફિલ્મ બનાવેલી 10 કરોડના ખર્ચા પર કસુંબો. કસુંબો મેગ્નમ ઓપસ. ક્યાં વાત હે? હા, એટલે જબરદસ્ત. ફિલ્મ પણ બહુ જ સરસ હતી, જેટલી પણ ઓડિયન્સ પબ્લિકને બહુ જ ગમી છે ફિલ્મ. હા. ફિલ્મની હિન્દી રિમેક પણ એટલે હિન્દી ડબ પણ થઈ છે થઈ. હા. અને પેને ફિલ્મ રિલીઝ પણ કરી લાસ્ટ Yes. યર. હવે પણ એક અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન એવી છે કે એ ફિલ્મ જો અગર 30, 35, 40 કરોડનો બિઝનેસ કરે તો પ્રોડ્યુસર બ્રેક ઇવન પર આવે, જે નથી થયું. એન્ડ આઈ ગેસ they might be facing few losses. So again એક હિસ્ટોરિક ફિલ્મ ઓર પીરિયોડિક ડ્રામા, હા. તો શું એ આપણે બનાવવું જોઈએ કે નહીં, એ અગેન ક્વેશ્ચન માર્ક થઈ. ક્વેશ્ચન માર્ક થયું. એટલે લેટ્સ ગો ડીપ ઇનટુ ધીસ. Yeah. કે જ્યારે આપણે એવું જોઈએ કે ફિલ્મ બની છે 15 કરોડ લેટ્સ સે, તો એ 15 કરોડ પછી જ્યારે એ 16 કરોડ પિક્ચર કમાય તો એ 1 કરોડ એ પ્રોડ્યુસરનું પ્રોફિટ છે? ના 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 એવું નથી. ના એવું ના હોય. પ્લીઝ એક્સપ્લેન ધીસ. યા શ્યોર. એટલે સી 15 કરોડ કે 10 કરોડ કે 20 કરોડ કે 35 કરોડ 40 કરોડ આપણે જે પણ બોક્સ ઓફિસ પર કહીએ હા. કે a film XYZ film has achieved X number હા. on the box office. હા. So એનું શેરિંગ બહુ બધું હોય. જેમ કે એને ડિવાઈડ કરો ને. એને ડિવાઈડ કરીએ તો એવું થાય કે અગર 100 રૂપીસની ટિકિટ છે હા. તો એના પર 12% GST લાગશે, ઓકે. તો 112 રૂપીસની ટિકિટ પ્રાઇસ થઈ. હા. એક ઓડિયન્સમાંથી એક જણે એને 112 રૂપીસ પે કર્યા થિયેટરમાં ટુ વોચ અ ફિલ્મ. એમાંથી 12 રૂપિયા તો અગેન જીએસટી ના હતા, એટલે જીએસટી સરકાર લઈ જશે. ગઈ. હવે જે 100 રૂપિયાની જે ટિકિટ બચી એમાં 25 રૂપીસ પહેલા સર્વિસ ચાર્જ તરીકે થિયેટર ઓનર્સ લઈ જશે. ઓકે. બચે 75 રૂપીસ. હા. એ 75 માંથી ફર્સ્ટ વીકમાં પ્રોડ્યુસરનો સ્ટેક હોય છે 45% અને 55% થિયેટરનો સ્ટેક હોય છે. તો 75 ના 45% જ ખાલી પ્રોડ્યુસર સ્ટેક કે ડિસ્ટ્રીબ્યુટર શેર તમે કહી શકો. ઓહ. સો દેટ કમ્સ ટુ અરાઉન્ડ 30 રૂપીસ ઓર સો. હા. એટલે 30 રૂપિયા આવ્યા. એના પછી 10% ની એપ્રોક્સ ફીસ હોય છે ડિસ્ટ્રીબ્યુટર ફીસ, ઓકે. એટલે 3 રૂપિયા તમારા એમાંથી જતા રહ્યા. તો 112 રૂપીસની ટિકિટ પર પ્રોડ્યુસર ઇઝ ઓનલી ગેટિંગ 27 રૂપીસ. યુ અન્ડરસ્ટેન્ડ? યસ. યા, એટલે ધ પ્રોફિટ ઇઝ એટલે ઇવન આપણે જે કહીએ છીએ કે પ્રોડ્યુસરનો શેર કેટલો, તો કે 45%. કહેવા માટે ખાલી 45% છે, પણ એકચ્યુઅલી 45% નથી, એ ખાલી 27% જ છે. 27 કરતાં પણ ઓછું થયું, બીકોઝ આપણે 112 થી આપણે ડિવાઈડ કરવાનું છે. હા. સો ઇટ કમ્સ ટુ અરાઉન્ડ 24-25%. સો જો અગર અને આ તો હું ખાલી ફર્સ્ટ વીકની વાત કરું છું, એટલે જેટલા પણ વીક વધશે હા. એટલા પ્રોડ્યુસરના સ્ટેક ઓછા થાય છે. પહેલા વીકમાં જ ખાલી પ્રોડ્યુસર ઇઝ ગેટિંગ 45% સ્ટેક, પછી સેકન્ડ વીકમાં 40%, થર્ડ વીકમાં 35%, ફોર્થ વીકમાં 30%. એટલે અગર ફિલ્મ જો અગર ફર્સ્ટ વીકમાં અગર સે ફોર એક્ઝામ્પલ 3 કરોડનો બિઝનેસ કર્યો, હા. સેકન્ડ વીકમાં 5 કરોડનો બિઝનેસ કર્યો છે, તો 3 વીકનું માં જ ખાલી 45%નો સ્ટેક હતો.
5 વીકમાં તો 40% પર એ લોકો આવી ગયા હતા. એટલે જો અગર લેટર તમારી ફિલ્મ અગર વધારે ચાલી રહી છે હા. તો પ્રોડ્યુસરને કોઈ ફાયદો જ નથી. પ્રોડ્યુસરને નુકસાન છે એમાં. એટલે ફિલ્મ જે છે એ ફર્સ્ટ વીક અને સેકન્ડ વીકમાં જ મેક્સિમમ ચાલી જવી જોઈએ. ઓકે ધેટ ઇઝ ધ રીઝન ધેટ પ્રોડ્યુસર્સ એન્ડ એક્ટર્સ એન્ડ ટીમ એવું પુશ કરતી હોય છે કે ગો એન્ડ વોચ ધ ફિલ્મ. વોચ ધ ફિલ્મ ઇન ધ હા. થિયેટર. અને એના બીજા ઘણા બધા રીઝન્સ એવા પણ છે કે એવરી વીક ઘણી બધી ફિલ્મ રિલીઝ થતી હોય છે. હા તો જો અગર પહેલા 2 વીકમાં અગર ફિલ્મ નહીં જોવાય હા. તો થર્ડ વીક ઓનવર્ડ થિયેટર એ ફિલ્મને બહાર કાઢી નાખશે પોતાના લિસ્ટિંગમાંથી. અને એ પ્રોડ્યુસરના કંટ્રોલમાં એ નથી. પ્રોડ્યુસરના કંટ્રોલમાં નથી. એ પબ્લિકની ડિમાન્ડ ઉપર હોય છે. અચ્છા. આજે થિયેટર્સનું શું છે કે દે આર લાઈક ધ રિયલ એસ્ટેટ બિઝનેસ ઓનલી, કે જે ફિલ્મની ડિમાન્ડ હશે એ ફિલ્મ થિયેટરમાં લાગશે. સિમ્પલ. બીકોઝ દે આર ઓલ્સો હિયર ટુ મેક મની આઉટ ઓફ ધ ટિકિટ સેલિંગ હા. બિઝનેસ. એટલે એ લોકોને અગર જવાનથી અગર ઓછી ટિકિટ જાય છે હા. અને 3 એકાથી વધારે ટિકિટ જાય છે હા તો ગમે તેટલું શાહરુખ ખાનનું પ્રેશર આવશે કે બીજા કોઈ પ્રોડ્યુસરનું પ્રેશર આવશે, એ લોકો જવાના શોઝ ઓછા કરશે અને 3 એકાના શોઝ વધારે કરશે. બીકોઝ ટિકિટ થિયેટરમાં ટિકિટ કાઉન્ટર ઉપર જે 2 ટિકિટ વેચવા માટે બેઠા છે હા. એમને મેક્સિમમ પોતાના થિયેટરને ફૂલ કરવું છે, ભરવું છે. હા ભરવું છે, રાઈટ. કરેક્ટ. તો જે ફિલ્મ થોડીક ઓછી જોવાઈ રહી છે તો એ ફિલ્મને ઓછા શો ટાઈમિંગ થઈ જશે. અચ્છા. સો દેટ્સ વાય ઓલ ધ પ્રોડ્યુસર્સ, એક્ટર્સ, ફિલ્મ મેકર્સ બધા લોકો એ પુશ કરતા હોય છે કે ઓડિયન્સ જે છે એ ફિલ્મ ફર્સ્ટ ઓર સેકન્ડ વીકમાં લેટ બાય લેટ જોઈ જ લે. અધરવાઇઝ દે આર નોટ અવેર કે થર્ડ વીક ઓનવર્ડ શું આપણી ફિલ્મ થિયેટરમાં હશે પણ ખરી કે નહીં. ઓ યા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હા. જ્યાં ફિલ્મ બને છે માંડ 1.5 કરોડમાં અને એમાં પણ સોરી કમ અગેન. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં બને છે ફિલ્મ મોસ્ટલી 1.5 કરોડમાં. ના યુ આર રોંગ. ઓ યા એટલે ઇફ એટ ઓલ યુ આર સી ઓફકોર્સ ઓન એન એવરેજ આઈ વોઝ ટોકિંગ અબાઉટ બટ પ્લીઝ કરેક્ટ મી. એટલે જેટલી પણ એટલે મોટા સ્કેલની ફિલ્મ કે થોડીક બધી એક્સપેન્સિવ ફિલ્મ્સ છે. એટલે ચાહે કેડીની ડેની જીગર હોય કે હા. જગત હોય હા કે વૈશલની ફક્ત પુરુષો માટે હોય, 3 એકા હોય, હા ઓમ મંગલમ સિંગલમ હોય, હા કે આપણે જેટલી પણ ફિલ્મ જોઈએ છે આ બધી હા. ઉમરો છે સે ફોર હા. એક્ઝામ્પલ, તો આ બધી ફિલ્મ મિનિમમ 4 કરોડ જે ઉપરના બજેટમાં બનેલી ફિલ્મો છે. ઓ એટલે આઈ ડોન્ટ માઇન્ડ શેરિંગ માય ફિગર્સ. આઈ એમ નોટ અવેર અબાઉટ ધ અધર ફિલ્મ્સનું એક્ઝેક્ટલી સીઓપી કેટલું આવ્યું છે, દેટ આઈ એમ નોટ અવેર. પણ હું મારા સીઓપીસની વાત કરું તો ફક્ત પુરુષો માટે વોઝ અબાઉટ 7 કરોડ રૂપીસ મેકિંગ. કારણ કે ફિલ્મની અંદર એટલું બધું સીજી છે, એટલું બધું વીએફએક્સ અમે કોઈ યુઝ કર્યું છે. બચ્ચન સાહેબના જેટલા પણ હા. સીન છે ઓપનિંગ, મિડલ અને એન્ડમાં એ બધું વીએફએક્સ છે, આખું સીજીઆઈ છે અને વીએફએક્સ છે એની અંદર. અને સેમ વિથ 3 એકા, હા. એમાં આટલી મોટી એન્સોમ્બલ સ્ટારકાસ્ટ, હા એટલે અને પ્લસ ધ હેવી પ્રમોશન્સ. યસ. સો દેટ વોઝ લેન્ડેડ ટુ 7.5 કરોડ. ધ ફક્ત મહિલાઓ માટે દેટ ટાઈમ ઇટ વોઝ અબાઉટ 6.25 કરોડ. એટલામાં તો આ તો અમારું મેકિંગ છે. એટલે મેકિંગ અને રિલીઝ સાથેની અમારી લેન્ડિંગ કોસ્ટ આવે છે ફિલ્મની. તો સર રિકવર કેવી રીતે? રિકવર જો કરે ફિલ્મ અગર 20 કરોડ ઉપર જાય, 25 કરોડ ઉપર જાય તો માંડ ખાલી બ્રેક ઇવન પર પહોંચે છે. ડેમ. યા એટલે એવું નથી કે જો અગર પ્રોડ્યુસરને 10 કરોડ બોક્સ ઓફિસ મળે તો 10 કરોડ બોક્સ ઓફિસના ઘરના છે. ના, એમાં થિયેટર્સને પણ અમારે શેર કરવું પડશે, હા. ઓફકોર્સ ડિસ્ટ્રીબ્યુટરને પણ શેર કરવું પડશે અને સરકારને પણ ટેક્સ ભરવો પડશે અને લાસ્ટમાં બચેલું અમારી પાસે આવશે. કેવી રીતે ચાલી રહ્યો છે બિઝનેસ? It's very difficult. It's very risky. And that's why my dad was not allowing me to get into this business, you know. Yeah. And the major problem, the major complaint that I have is with the government of Gujarat. હા Because, પ્લીઝ ટેલ મી. હા કારણ કે ગુજરાત સ્ટેટમાં જ ખાલી થિયેટર કેન ચાર્જ સર્વિસ ચાર્જ અપ ટુ 25 રૂપીસ ઇન એન્ટાયર ઇન્ડિયા. બીજું કોઈ સ્ટેટ નથી કે જે 25 રૂપીસ થિયેટર ચાર્જ કવર કરે છે. બાકી યુઝ્યુઅલી શું ભાવ ચાલી રહ્યો છે? 0 રૂપીસ, 5 રૂપીસ. મહારાષ્ટ્રમાં મુંબઈમાં તો આખું ઇન્ડસ્ટ્રી આપણી બેઝ છે, રાઈટ? ત્યાં 9 રૂપિયા છે ખાલી. એટલે આખો સિનેરિયો ચેન્જ થઈ જાય. કેવી રીતે? અગર અગેન 112 ની ટિકિટ હા. પ્રાઇસ 12 રૂપીસ ગોઝ ટુ ધ જીએસટી, યસ. 100 રૂપીસ છે. હા તો જે પેલામાં 25 રૂપીસ જે જતા હતા સર્વિસ ચાર્જના થિયેટર પાસે, એ અહીંયા ખાલી 9 રૂપિયા જાય છે. સો દેટ we can come up to 91 rupees now. કરેક્ટ. So 91 નું 45%. રાઈટ. તો ઓલમોસ્ટ 47 રૂપીસની આસપાસ. થયા. હા પેલામાં આપણે ક્યાં પહોંચ્યા? 30 રૂપિયા પર. 30. અહીંયા આપણે ક્યાં પહોંચે? 45 રૂપિયા. 45 રૂપિયા પર. So now if at all you are saving 15 rupees per ticket Huh. just because of the service charge figure, હા and if you multiply with the number of ticket per film, say for example, okay,
3 એકા 32 કરોડનું બોક્સ ઓફિસ થયું. ઓકે. એવરેજ ટિકિટ પ્રાઇસ વોઝ અબાઉટ 112 રૂપીસ. ઓકે, હમ. તમે ડિવાઈડ કરો તો આપણે 30 લાખ ટિકિટ વેચી હોય હા તો આપણે 30 કરોડના બિઝનેસ પર પહોંચીએ. હા That's the simple math. યસ. Now you multiply 30 lakhs tickets, multiply by 15 rupees difference of the service charge. 45 4.5. 4.5 ઓફ. Yeah. So that's the catch. એ ફિગર ખાલી 25 રૂપિયા 9 રૂપિયા બોલવામાં લાગે છે, but when you calculate with the multiple number of tickets, then you come to the exact number. So my biggest complaint is with the government of Gujarat. We have requested so many times, we have submitted them the letters. Okay, boss, please reduce it. Please give the justice to the producers. It's become very difficult to survive as per the, the approval that you have given. આ એક 2018માં વિજય રૂપાણી સાહેબની સરકાર વખતે હા. એમણે એક ઠરાવ પાસ કરેલો. હમ. થિયેટર એસોસિએશને એમને સીએમ સાહેબને મળવા ગયા હતા ઓકે. અને આઈ ડોન્ટ નો શું વાત થઈ હશે એ લોકો સાથે, બીકોઝ આઈ વોઝ નોટ ધેર ઇન ધ મીટિંગ. બટ આફ્ટર દેટ મીટિંગ એક સીએમ ઓફિસથી એક ઠરાવ બહાર આવેલો હમ. કે ગુજરાતના સિનેમાઘર 25 રૂપિયા સુધીની સર્વિસ ચાર્જ દે કેન કવર. હા. જ્યારે એમાં એમને કશું બોલવાનું જ નથી આવતું. સરકારનો આમાં કોઈ સેજ નથી, because it is a private business. યસ. The government is only concerned about the GST. તમે એ 12% કરો, 18% કરો, that's absolutely the government's call. બટ તમે સર્વિસ ચાર્જ 25 રૂપિયા કરો કે કરી શકો એવું બધું કહેવાની જરૂર સરકારને ક્યાં હતી છે? રાઈટ. સો દેટ ઇઝ સમથિંગ બિટવીન ધીસ ટુ. આઈ મીન એ વખતની સરકારમાં જે પણ હોદ્દા પર હોય એ અને થિયેટર એસોસિએશન. This is the very inside news that I'm sharing with you right now on this podcast. અને એના લીધે ગુજરાતી ફિલ્મ મેકર્સને એટલો મોટો ઇમ્પેક્ટ આવ્યો છે અને કદાચ આ વસ્તુ હાર્ડલી બીજા કોઈ મેકર્સને કે પ્રોડ્યુસર્સને ખબર પણ હશે. અગર કોઈને પૂછવામાં આવશે કે વેસ્ટ બેંગાલનું સર્વિસ ચાર્જ કેટલું છે, યુ આસ્ક any person in the industry, they might not be aware, but I am aware that service charge is only 5 rupees. દિલ્હીમાં સર્વિસ ચાર્જ કેટલું છે? 0 rupees. મહારાષ્ટ્રમાં કેટલું છે? 9 રૂપિયા. તો ગુજરાતમાં કેમ 25 રૂપિયા? વાય? આવી રીતે કેવી રીતે film Exactly. producers કમાશે? Exactly. So whatever you do on the box office, the producers are not earning. And if at all the producers are not earning, how they'll be able to produce the more films? આજે અગર હું 5 કરોડ 6 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને 1 વર્ષ મહેનત કરીને પ્રી પ્રોડક્શન શૂટિંગ વોટ્સએવર રિલીઝ કરીએ અને ઇવેન્ચ્યુઅલી જો અગર 6 કરોડ ના અગર 8 કરોડ કે 10 કરોડ ના થાય, so there is no interest for me right now, right? Yeah, Right, બિલકુલ in this business. હા. I should have do something else. યસ. હું બીજી કોઈ પણ બિઝનેસ કરી લઈશ, હા. મિનિમમ મારા 15-20-25% તો મારા બહાર નીકળશે. હા. પણ જો અગર મને અહીંયા એ પણ નથી અને પ્લસ મારી કેપિટલ લાગેલી એ પણ જો અગર રિસ્ક ઉપર છે તો શું? સર કેવી રીતે બિઝનેસ કરી? અરે યાર, એટલે એટલા માટે જ અમે લોકો ખાલી એક ફિલ્મ 1 વર્ષમાં બની શકીએ છીએ. બહુ બધી સ્ક્રિપ્ટની સ્ક્રુટિનિટી કરવી પડે છે, શાંતિથી સમજવું પડે છે, દિમાગને એક જગ્યાએ ઠેકાણે મૂકી 10 વખત વિચાર કરવો પડે છે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અવર રાઇટ કોલ. તો એના માટે પાછો અગેન સર્વે આવે છે કે શું ચાલેલું છે પાસ્ટમાં, ઓકે ઇટ ઇઝ અ સેફ બેટ ઓર નોટ. હું બહુ મોટો મોદી સાહેબનો ફેન છું, અમિત શાહ સાહેબનો ફેન છું. એ લોકોએ અનાઉન્સ કરેલું કે there has to be one nation, one election. યસ. So I would say કે why can't we have one policy for all the states for the service charge ફોર સિનેમા. for cinema? તમે દિલ્હીમાં 0 રૂપીસ સર્વિસ ચાર્જ હોય, રાજસ્થાનમાં 5 રૂપિયા હોય, વેસ્ટ બેંગોલમાં 5 રૂપિયા હોય, મહારાષ્ટ્રમાં 9 રૂપિયા હોય, તો ગુજરાતમાં 25 રૂપિયા. આખા ઇન્ડિયાનો સૌથી હાઈએસ્ટ કલેક્શન સર્વિસ ચાર્જનું કેમ ગુજરાતથી જ થઈ રહ્યું છે? કેમ એના આપણે એક સેન્ટર નાખે છે કે ઇધર તમે 0 કરો ઓર 5 રૂપીસ કરો ઓર 9 રૂપીસ કરો, એક ઇક્વલ અમાઉન્ટ કરો દરેક સ્ટેટ માટે. અને આવી જ પોલિસી બધી જ જગ્યા માટે હોવી જ જોઈએ ને. ડેફિનેટલી. જેમ ઇલેક્શન તમે ડિમાન્ડ કરો છો, વન નેશન વન ઇલેક્શન, તો વન પોલિસી કરી નાખો ને, તો આજે એક સ્ટેટના સિટીઝનને બીજા સ્ટેટમાં બહુ ઇઝી પડશે ટુ લીવ અ લાઈફ, બીકોઝ વી નો ધ રૂલ, પોલિસી, એવરીથિંગ. ધેટ્સ અ વેરી સ્ટ્રોંગ પોઈન્ટ ટુ રાઈટ. ક્યા વાત, વેરી બ્રેવ. પ્લીઝ આ પણ ક્લિયર કરો. સબસિડી બહુ વધારે મળે છે ને એના લીધે પ્રોડ્યુસર્સ પિક્ચરો બનાવી કરે છે, તો એ શું છે? એ આખો આજે myth છે, એ શું છે? એમાં આઈ એમ વિથ ધ ઓડિયન્સ.
અચ્છા. યા ઓડિયન્સ ઇઝ એબ્સોલ્યુટલી રાઇટ. આનું પાછળનું રીઝન એ કહું, હા. વર્ષમાં 100 ફિલ્મ બને છે, ઓકે. પણ બોક્સ ઓફિસ પર વર્કઆઉટ 5 કે 6 ફિલ્મ જ હાર્ડલી થઈ શકે છે. હા. ઓડિયન્સ એટલી સ્માર્ટ છે કે ચાહે એમને ફરક નથી પડતો કે આપણે બોલિવૂડ બનાવીએ છીએ કે ગુજરાતી, એન્ડ વાય દે શુડ સપોર્ટ યુ મેક ધ રાઇટ ટ્રેલર, રાઇટ પ્રેઝન્ટેશન ફોર ધેમ ટુ એટ્રેક્ટ એન્ડ કમ ઇન ધ થિયેટર એન્ડ વોચ. આજે વર્ષમાં જો અગર 100 ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે, હા. તો સેમ વે હિન્દી ફિલ્મ પણ રિલીઝ થાય છે. હા. તો હિન્દીમાં પણ રેશિયો કે ના જ છે કે વર્ષમાં 4 કે 5 જ ફિલ્મ એટલી સક્સેસફુલ હોય છે કે આપણે વાત કરીએ છીએ કે બહુ સારા 250 કરોડ થઈ ગયા, 300 કરોડ થઈ ગયા, 500 કરોડ થઈ ગયા. હા. એવી વર્ષમાં ખાલી 3 કે 4 જ ફિલ્મ હોય છે. બાકી બધી ફિલ્મ વર્કઆઉટ નથી થતી બોક્સ ઓફિસ ઉપર. સેમ ગુજરાતીમાં પણ એવું જ છે કે બનશે 100 ફિલ્મ. હા. અને એટલે બેઝિકલી શું છે કે જેટલા પણ મેકર્સ ટ્રેલર ઉપર જો અગર ઓડિયન્સને એટ્રેક્ટ કરી શક્યા, ટ્રેલર છે કે સોંગ્સ છે કે વિઝ્યુઅલ પ્રમોશન્સ છે, પોસ્ટર્સ છે કે ફિલ્મની પબ્લિસિટીનું કન્ટેન્ટ છે, ઓડિયન્સ જોઈને ખ્યાલ આવે છે કે બસ મારા પિક્ચર જોવા જવી છે કે મારા પિક્ચર જોવા નથી જવી. સો દેટ્સ અ ગ્રેટ કોલ ફ્રોમ ધ ઓડિયન્સ. હવે સેકન્ડ પોઈન્ટ છે કે સબસિડી માટે. હા. સો અગેન બે ફાટા છે. એક ફાટું એવું છે કે લોકો સબસિડી માટે ફિલ્મ બનાવે છે. આ વાત ખોટી પણ નથી. ઓહ. કે ઘણા બધા લોકો નાના બજેટમાં નાની ફિલ્મ બનાવી, યુઝલેસ ફિલ્મ બનાવી અને જસ્ટ ફોર ધ સબસિડીના પર્પઝથી પણ આમાં ઘણા બધા લોકો આવેલા છે. પણ છેલ્લા વર્ષની અંદર, એકાદ વર્ષની અંદર હવે ફિલ્મની સ્ક્રુટિની થોડીક સારી થઈ રહી છે. એટલા માટે સબસિડીના પૈસા બધાને નથી મળતા અને દેર ઇઝ અ સ્લેબ ઇન ધ સબસિડી. એટલે એવું નથી કે જો અગર અપ ટુ 75 લાખ સુધીની સબસિડી છે તો એવરીવન ઇઝ ગેટિંગ 75 લાખ. સોરી, એવું જ નથી. ઇન બ્રેકડાઉન કરો ને પ્લીઝ. આમાં કેવું હોય છે કે સબસિડીના જે માર્કિંગ કરવાનું હોય તો એમાં 20% પ્રોડ્યુસરના જેટલા પણ થિયેટર પર કેટલી ટિકિટ વેચે છે એના સ્લેબ્સ રાખેલા છે ફૂટસ્ટેપ્સ પર. કે અગર 50,000 ટિકિટ્સ થી 1 લાખ ટિકિટ્સ ગઈ છે તો એક્સ પોઈન્ટ મળશે. 1 લાખ થી 2 લાખ ટિકિટ્સ ગઈ છે તો એક્સ પોઈન્ટ મળશે. 2 લાખ એન્ડ અબો ટિકિટ્સ ગઈ છે તો તમને એક્સ માર્ક મળશે. ઓકે. તો એનો 20% માર્કનો ટોટલ સ્લેબ રાખેલો છે. સો વન પ્રોડ્યુસર નીડ ટુ સબમિટ ધ ટિકિટ કાઉન્ટ ટુ ધ ગવર્મેન્ટ. બીજા જે 80% છે એમાં અમારી જ ઇન્ડસ્ટ્રીમાંથી બધા મિક્સ એન્ડ મેચ કેટેગરીના લાઈક રાઇટર્સ છે, ડિરેક્ટર્સ છે, એક્ટર્સ છે, લાઇન પ્રોડ્યુસર્સ છે, આ બધા લોકો ભેગા થઈ અને સરકાર ડિસાઇડ કરે છે કે આ વખતે સ્ક્રીનિંગમાં મારે કોને કમિટીમાં બોલાવવાના છે. ઓકે. એ લોકોને બોલાવે છે, એ લોકોને ફિલ્મ બતાવે છે અને બધા પોતાના માર્કિંગ્સ મૂકે છે. તો હવે એ માર્કિંગ્સ જે આવે, સે ફોર એક્ઝામ્પલ અગર આઉટ ઓફ 80 અગર તમને ખાલી એવરેજ તમને 20 માર્ક્સ જ મળ્યા છે, સો યુ ફોલ ડાઉન ટુ ધ સી કેટેગરી ઓર ડી કેટેગરી. તો એમાં તમને ખાલી 5 લાખ 10 લાખ રૂપિયા જ મળશે. એમાં યુ આર નોટ ગેટિંગ 75 લાખ રૂપીસ. એટલે જેટલા પણ આવા લોકોના ઇન્ટેન્શન હતા કે હું યાર 30 લાખમાં ફિલ્મ બનાવું 50 લાખ રૂપિયા સબસિડી લઉં, તો એ બહુ ડિફિકલ્ટ થઈ ગયું. પહેલા આવા કાંડ થયેલા છે સબસિડીમાં. આજથી 4-5 વર્ષ પહેલા એવા લોકો ફિલ્મ બનાવેલી 2-5 લાખમાં ફિલ્મ બનાવે અને 30-40 લાખ રૂપિયા લઈ જાય. એટલે એવું થયેલું છે. પણ હવે એ બંધ થઈ ગયું છેલ્લા 2 વર્ષથી. અને આમાં શું હોય કે જ્યાં પેલું ગામ હોય ત્યાં ગધેડા હોય. એટલે એવું અહીંયા પણ છે જ અમારી ઇન્ડસ્ટ્રીમાં પણ. વી આર નોટ એક્સેપ્શનલ. એટલે જ્યાં સારું છે ત્યાંથી ખરાબ જોડે આવવાનું જ છે. તો એ ખરાબ છે એ હવે ધીમે ધીમે બંધ થઈ રહ્યું છે. જે સારું છે એ ધીમે ધીમે સસ્ટેન થવાનું ટ્રાય કરી રહ્યા છે. હવે અગેન આમાં બે વસ્તુ કે લોકો જો અગર એવું કહેતા હોય, કાં તો ઇન્ડસ્ટ્રીમાંથી લોકો વાત કરતા હોય, કાં તો ઓડિયન્સમાંથી વાત કરતા હોય, સો દે માઇટ નોટ બી અવેર અબાઉટ ધ રિયલ સિચ્યુએશન કે અગર 75 લાખ સુધીની અપ ટુ 75 લાખ સુધીની સબસિડી હોય તો દરેક ફિલ્મ મેકરને નથી મળતી. ઓકે. સે ફોર ઇવન તો ફક્ત મહિલાઓ માટે જેવી ફિલ્મ જેમાં બચ્ચન સાહેબ ફર્સ્ટ ટાઈમ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને ફિલ્મ કરી, પબ્લિકે ફિલ્મ આટલી બધી વખાણી, સારા મેસેજ સાથે હતી, તેમ છતાં પણ સરકાર તરફથી ખાલી ફિલ્મને 50 લાખ જ મળ્યા છે. આ મેં તમને એકદમ ઓપન એન્ડ ઇનસાઇડ ફિગર્સ આઈ એમ શેરિંગ વિથ યુ નો. એટલે એવું નથી કે દરેક જો અગર ફક્ત મહિલાઓ જો અગર 75 નથી મળતા તો એવી તો કઈ ફિલ્મને 75 મળશે. સો હાર્ડલી 1-2 વર્ષમાં 1-2 ફિલ્મને જ એવી રીતે એવી અમાઉન્ટ મળી શકતી હોય છે. બધી ફિલ્મને નથી મળતી. આ સવાલને હું કેવી રીતે ફ્રેમ કરું ને એ વિચારી રહ્યો છું. પોઈન્ટ કહી દો, આઈ એક્સપ્લેન. ના સિરિયસલી એ ફ્લોમાં જઈ રહ્યા છે. ક્યાં વાત છે, જોરદાર. એક એવું 2 ફાંટા પડી ગયા છે આપણી ઇન્ડસ્ટ્રીમાં એઝ પર સે કે એક રૂરલ સિનેમા
અને એક અર્બન સિનેમા એવું લોકો કહે છે. હવે હું લાસ્ટ થોડા યરની વાત કરું તો એક ફિલ્મ આવી હતી જેમાં વિક્રમ ઠાકોર સ્ટાર હતા અને ખેડૂત નામની ફિલ્મ હતી આઈ ગેસ, ને જેને બોક્સ ઓફિસ પર બહુ સારું કલેક્શન કર્યું હતું. અને absolutely. હા, એઝ અ સેમ યર એ જ વર્ષમાં આઈ ગેસ 3 એક્કા આવી હતી. કદાચ આ દિવાળી રિલીઝ હતી અને આ જન્માષ્ટમી રિલીઝ હતી 3 એક્કા. correct. અને બંને ફિલ્મ સારું કમાઈ હતી. તો આ બે ફાટા કેમ છે? એટલે અર્બન અને રૂરલ આવું શું છે? મને ખબર નહીં પડતી. સી ઓનેસ્ટલી એવા કોઈ ફાટા નથી, હા પણ આમાં કેવું છે કે હિલારોને તમે કયું જોનર કહેશો, રૂરલ કહેશો કે અર્બન અર્બન કહેશો? હા, એટલે ક્વેશ્ચન માર્ક. એવો કોઈ ફાટો નથી, પણ સીન કેવો હોય છે હા કે સમટાઈમ્સ અમુક ફિલ્મો એ સિંગલ સ્ક્રીન માટે સરસ વર્કઆઉટ થાય છે, અમુક ફિલ્મો મલ્ટીપ્લેક્સ માટે બહુ સારી વર્કઆઉટ થાય છે. તો જે ફિલ્મના મેકર્સ કે જે ફિલ્મના એક્ટર્સ જો અગર મલ્ટીપ્લેક્સ માટે રન થતા હોય તો એ લોકો મેજરલી ફોકસ કરે છે મલ્ટીપ્લેક્સ રિલીઝ માટે. કરેક્ટ. અને હવે એમ બી ગુજરાતમાં નંબર ઓફ સિંગલ સ્ક્રીન થિયેટર્સ એટલા ઓછા થઈ ગયા છે, હા લાઈક અબાઉટ મેક્સિમમ 25 થિયેટર્સ આઈ વુડ સે, હા એનાથી વધારે છે પણ નથી. નથી. હા એટલે એવું કશું જ નથી કે અર્બન અને રૂરલ. હા અજબ રાતની ગજબ રાત કરીને એક ફિલ્મ ગજબ આવેલી રાત, આરોહી ભવ્ય ગાંધી, હા. પ્રેમ ગઢવીએ ડિરેક્ટ ડિરેક્ટ કરી પ્રેમ ગઢવી અને કિલ્લોલ Yeah. પરમાર. હા, એ લોકોએ ફિલ્મ ડિરેક્ટ કરેલી. તો એમની ફિલ્મના પ્રીમિયરમાં આઈ રિમેમ્બર કે વિક્રમભાઈ આવેલા અને શું વાત? હું જ વિક્રમભાઈને લઈ હાથ પકડી અને હું એમને આરોહી સાથે મળાવી રહ્યો છું. He wanted to meet Arohi, but હા. Arohi was, surrounded by the people, so Yes. many people. So હું એમનો હાથ પકડી લઈ જઈ અને અમુક આરોહીને મળ્યા છે. અમુક શાંતિ 5 મિનિટ ઉભા રહ્યા. હા વિક્રમભાઈએ આરોહીને કોંગ્રેચ્યુલેશન સ્પીચ કર્યું અને વી લેફ્ટ ફોર ધ સ્ક્રીનિંગ. હા ક્યા વાત હે. એટલે આવું અમે લોકો એકબીજાની સાથે જ ઉભા છે. અમે લોકો જ્યારે પણ એકબીજાને મળીએ તો વી હેવ રિસ્પેક્ટ ફોર ઈચ અધર. ઈચ અધર. યસ. Yeah. એટલે એવું તો એવું કોઈ ફાટા કંઈ જેવું કશું છે છે જ જ નથી. નહીં. તમને કેવી ફિલ્મ જોવાની ગમે? માસી અને એન્ટરટેનમેન્ટ. અચ્છા, એકદમ પ્રોપર માસી. મસાલા ફિલ્મ. એનિમલ, આઈ લવ ધેટ ફિલ્મ. અચ્છા, that scale of film That or scale, એટલે સી કાંતારા છે હા એ પણ મને બહુ ગમેલી ફિલ્મ. રાઈટ. એનિમલ છે એ પણ મને ફિલ્મ બહુ ગમેલી. ઓકે. સ્ત્રી છે, હા સ્ત્રી 1, સ્ત્રી 1. હા સ્ત્રી સ્ત્રી 2 અને સ્ત્રી 1 માં મને વધારે ગમેલી. ઓકે. એટલે એવી ફિલ્મ છે. હા પછી સિંગમ, જૂની સૌથી પહેલી Yes, પહેલી સિંઘમ. પહેલી સિંગમ. પછી રાવડી રાઠોડ. ક્યા આ વાત હે. પ્રકારનો જે મસાલા ડ્રામા હોય એ મને જોવાની બહુ મજા આવે. આઈ એમ બેઝિકલી માસી, આઈ હેવ ટેસ્ટ, આઈ હેવ નો ક્લાસી ટેસ્ટ. તો એટલે એવું વોટ ઇઝ તમને શું રોકી રહ્યું છે એવું એ એક્સપેરિમેન્ટ કરવાથી ગુજરાતી experiment ઇન્ડસ્ટ્રીમાં એ ટાઈપની ફિલ્મો એ ટાઈપની? See, એટલે મસાલા. આઈ એમ એક્સપ્લોરિંગ, આઈ એમ વેઇટિંગ ફોર હા. ધેટ genre. યસ યસ. આઈ વોન્ટેડ ટુ મેક ધેટ મસાલા ફિલ્મ કે ચાલો. જેમાં ડાન્સ નંબર પણ હોય, હા. ઇમોશન્સ પણ હોય, ડ્રામા પણ હોય, લવ સ્ટોરી પણ હોય, કોમેડી પણ હોય, હા. એક્શન પણ હોય. ઇટ્સ પ્રોપર મસાલા ફિલ્મ આપણે જેને કહીએ, પ્રોપર પેકેજ, ફૂલ પેકેજ, પેકેજ. ફૂલ પેકેજ ફિલ્મ. ધેટ ઇઝ સમથિંગ ફોર એવરીવન. હા એટલે એ પ્રકારનું મસાલા ફિલ્મ માટે આઈ એમ સર્ચિંગ ફોર ધ ગુડ સ્ક્રિપ્ટ હા ટુ કમ. એટલે જોઈએ હવે જ્યારે એક વખત એવી સારી સ્ક્રિપ્ટ બની શકશે અમારાથી, કાં તો મળશે, તો ડેફિનેટલી આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર ધીસ સ્પેસ. નવા પ્રોડ્યુસર્સ જે છે હા. જેમનો હમણાં એવું બજેટ છે કે મારી પાસે 2.5 કરોડ છે, 2.5 કરોડમાં ફિલ્મ બની ગઈ છે. હા. બની ગઈ છે અને રિલીઝ માટે હજુ પૈસા ખર્ચવાના બાકી છે. હા. અને એ 2.5 કરોડ એમને બ્રેક ઇવન કરવા છે. 2.5 કરોડ ને 1 કરોડ એડ કરી દઈએ માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટે, તો 3.5 કરોડ. 3.5 કરોડ એમને પાછા જોઈએ છે, બ્રેક ઇવન કરવા છે. હું એવું નહીં કહેતો કે કમાઈ લેવું છે, પણ બ્રેક ઇવન કરવા છે. Correct. તો કેવી રીતે સેટેલાઇટમાંથી, કેવી રીતે OTT માંથી, કેવી રીતે થિયેટરમાંથી એ લોકો પાછા મેળવી શકે છે? બ્રો, આનું કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી અરે યાર, કે OTT માંથી તમને 25 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા, 1 કરોડ મળી જ જશે. એવું કોઈ ફિક્સ ફોર્મ્યુલા છે જ નહીં. એટલે કેલ્ક્યુલેટેડ આ કેલ્ક્યુલેટેડ રિસ્ક જ છે. અને તમારે મેજરલી રિલાય કરવું પડશે બોક્સ ઓફિસ ઉપર જ. કારણ કે પહેલા અગેન આજથી 2-3 વર્ષ પહેલા જ્યારે મને યાદ છે કે અનેરીબેન કરીને શ્રીમારુની ટીમમાં હતા, તો શી વોઝ વેરી એગ્રેસિવ લેડી. એમ ઘણું બધું એમને માર્કેટિંગમાં બહુ સરસ એમના કેમ્પેન્સ એમને રન કર્યા. જેટલી પણ ફિલ્મ, એ નંબર ઓફ ફિલ્મ્સ એમણે વધારે એક્વાયર કરી ડ્યુરિંગ હર ટેન્યુઅર વિથ ધ કંપની. અને એ જેટલી પણ ફિલ્મ એક્વાયર કરે તો એનું સ્ટ્રેટેજિકલી રિલીઝ કરે, ડિજિટલ ઉપર બહુ જ સારું પ્રમોશન કરે, હોર્ડિંગ્સ પર સારા પ્રમોશન્સ કરે, ન્યૂઝપેપરમાં સારા પ્રમોશન્સ કરે. બટ આઈ રિમેમ્બર કે આઈ ગેસ 1.5 yearથી જ્યારથી એમણે છોડ્યું છે શિમારુ, ત્યારથી
એ અગેન એક્વિઝિશન એ થોડુંક બંધ થઈ ગયું છે પાછું. એ જે નંબર ઓફ ફિલ્મ્સ જે લોકો એક્વાયર કરતા હતા વિથ હા. કેપેસિટી હા એ ઓછું થઈ ગયું છે. They've reduced. So it is again, a downside for the industry. So you have to majorly rely on the box office. OTT કે સબસિડી એ જે પણ આવે એને તમે બોનસ ગણો. આ સર અમુક પ્રોડ્યુસર્સ લોન લેવાનું વિચારે છે એનું કંઈક ને કંઈક કહો તમે. એટલે સી અગેન દરેક વસ્તુમાં તમારી સ્ટડી બહુ જરૂરી છે. If I wanted to get into the restaurant business, so I wanted to know everything about the restaurant. Then and then only I should jump into that space. મારી પાસે અગર એ જગ્યાનું નોલેજ નથી તો આઈ શુડ થિંક ટ્વાઇસ બિફોર ગેટિંગ ઇનટુ ધેટ. તો સ્ટડી હું ક્યાંથી કરીશ? તો જેટલી પણ સરાઉન્ડેડ રેસ્ટોરન્ટ, પબ્લિકનો મૂડ, પબ્લિકની બાઇંગ કેપેસિટી, આ બધી વસ્તુને સ્ટડી કરીને પછી હું એક ડિસિઝન કરીશ ને. વી નીડ સ્ટ્રેટેજી ફોર ધેટ. સ્ટ્રેટેજી ફોર. ડેફિનેટલી. સો ફિલ્મ ઓફકોર્સ બહુ ફેસિલિટી હોય છે ફોર ધ એવરીવન કે ભાઈ મારે પણ એક ફિલ્મ બનાવવી છે, મારે ફિલ્મ પ્રોડ્યુસ કરવી છે, પણ not an easy job, I would say. ડેફિનેટલી સર. Yeah. ઓ મેન, પેશન બધું અંદર જતું દેખાય છે મને. ઘણા બધા રાઇટર્સને જ્યારે મને અપ્રોચ કરતા હોય એમાંથી ઘણા બધા રાઇટર્સ મેં એમાં પણ જોયા છે કે એમને પોતાને ડિરેક્ટ કરવું હોય. હા. યાર, રાઇટિંગ ઇઝ અ ડિફરન્ટ આર્ટ, ડિરેક્શન ઇઝ અ ડિફરન્ટ આર્ટ, એક્ટિંગ ઇઝ અ ડિફરન્ટ આર્ટ, પ્રોડ્યુસિંગ ઇઝ અ ડિફરન્ટ વે ઓફ વર્કિંગ. તો હું ઘણા બધા લોકોને એવી વાત કરતો છું, બટ ઓબ્વિયસલી કે જેનું નેરેશન ઉપરથી જો અગર ખ્યાલ આવી જાય કે યસ વિઝન છે, વિઝન છે, ક્લિયર છે, પ્લસ એનો એક્સપિરિયન્સ પણ છે. હા. જો અગર આ વસ્તુ અગર આપણે સેન્સ કરીએ તો વી ડોન્ટ માઇન્ડ ગિવિંગ ધેમ ધ ચાન્સ ટુ ડિરેક્ટ ધ ફિલ્મ. પણ જ્યારે અગર કોઈ પણ પ્રોડ્યુસર, નોટ ઓનલી મી, બટ કોઈ પણ વ્યક્તિ અગર એવું કહે કે મને તમારી સ્ક્રિપ્ટ ગમી છે, યુ ગીવ ઇટ ટુ મી, લેટ મી ફાઇન્ડ અ ગુડ ડિરેક્ટર હુ કેન ગીવ ધ રાઇટ જસ્ટિસ ટુ ધ સ્ક્રિપ્ટ, અને આપણે ફિલ્મ આગળ એવી રીતે આપણે લઈને જઈએ. તો ઘણી વખત ઘણા રાઇટર્સ ના પાડે કે ના, મારે તો આ ફિલ્મ મારે જ ડિરેક્ટ કરવી. જીદ હોય. એ જીદ ખોટી નથી એમના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ સામેવાળાના પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ ખોટી હોઈ શકે છે કે બોસ તમારી પાસે કદાચ એક્સપિરિયન્સ ઓછો હોય તો ફર્સ્ટ યુ લર્ન. Why don't you request the director to be, to make them available on the set? હા. તમે રહો, તમે જુઓ હોઈ શકે એવું કે પણ. બસ આ કોસ્ટ્યુમ શીટ કેવી રીતે બને, હા. શું ખ્યાલ છે? કન્ટિન્યુટી શીટ કેવી રીતે બનાવવાની, હા. શોર્ટ બ્રેકડાઉન્સ કેવી રીતે કરવાના વિથ ધ ડીઓપી એન્ડ એવરીવન. તો જો અગર બધા જ પાસા દરેક ડિપાર્ટમેન્ટનું ખ્યાલ હશે, then only you will be able to have your team members as an assistant director અને you can get the work from them. આજે ડિરેક્ટરનું કામ કેટલું બધું હોય છે, લાઈક વી કોલ ધેમ ધ ડિરેક્ટર, કેપ્ટન ઓફ ધ શિપ. હા, એટલે તમે ડિરેક્ટર ફોર ધ રીઝન બધે ડિરેક્ટ કરવાનું છે દરેક ડિપાર્ટમેન્ટમાં. હા, ફ્રોમ પ્રી પ્રોડક્શન ટુ સાઉન્ડ એન્ડ એવરીથિંગ, બધું જ. તો હી નીડ અ ટીમ ઓફ પીપલ હુ કેન હેલ્પ ધેમ. યસ. હવે એ ડિરેક્ટરને ખબર છે કે તમારે મને શું હેલ્પ કરવાની છે. જો If I am a director, હા, you are the continuity supervisor. If I am not aware how to get my work done, તો એ તો મેસ થઈ જશે. મેચ થઈ જશે. હા. અને ફિલ્મ પછી કોઈ પણ ડિરેક્ટ કરતું હશે, તમે અલગ ડિરેક્ટ કરતા હશો, આ બી અલગ ડિરેક્ટ કરતા હશે, અને ફિલ્મ નીકળીને કંઈક અલગ જ અલગ જ આવશે. એટલા માટે થોડુંક બેઝિક સેટ ઉપરનો એક્સપિરિયન્સ બહુ જ જરૂરી છે. હા. દરેક વસ્તુઓને દરેક ડિપાર્ટમેન્ટને સમજવી ટુ બીકમ અ ડિરેક્ટર. એક સમજણ હોવી અને એક વિઝનને કેરી કરવું એક અલગ વસ્તુ હોય છે. તો જ્યારે મને વિઝન દેખાઈ જાય છે ને કે ના હિલ બી એબલ ટુ ડિરેક્ટ ધ ફિલ્મ, તો એમને ઇમિડિયેટલી ઓકે આપી દઉં છું. સે ફોર એક્ઝામ્પલ જય બોરસ, યસ પ્લીઝ કમ ઓન ધેટ. એટલે એમનું નેરેશન એટલું પાવરફુલ હતું કે મારી પાસે કોઈ ચોઇસ જ નથી એમને ડિરેક્શન માટે હા પાડવાની કે ના પાડવાની. આઈ વોઝ ફુલ્લી કન્વિન્સ્ડ વિથ ધ ડ્રાફ્ટ. એમાં અમુક માઇનર સજેશન ચેન્જીસ હતા, બટ હી વોઝ ઓલ્સો વેરી મચ ઓપન કે આ બોલો આપણે શું કરવું છે. સો આ પ્રકાર હોય તો ડેફિનેટલી વસ્તુ વર્કઆઉટ થાય છે જ. If at all you are open, તો ઘણી બધી વસ્તુઓ તમારું વિઝન તમે બ્રોડ કરી નાખ્યું તો કેટલી બધી વસ્તુ અંદર આવી ગઈ. અગર મારી વસ્તુ જ નેરો હશે તો હું કેટલી વસ્તુ અંદર લઈ શકીશ. ઇટ ઇઝ જસ્ટ અબાઉટ ધેટ. ક્યા બાત હૈ. સો મેની થિંગ્સ.
to learn. નોટ એટ ઓલ સર, જસ્ટ શેરિંગ માય એક્સપિરિયન્સ. ના સર, એટલે અમારી માટે તો બહુ મોટી લર્નિંગ થઈ રહી છે. શું પૂછું બીજું? ડુ યુ થિંક આપણી ઇન્ડસ્ટ્રીમાં જે પે સ્ટ્રક્ચર છે, પે સ્કેલ સ્ટ્રક્ચર છે, એને રિવાઇઝ કરવાની જરૂર છે? આ પે સ્કેલ સ્ટ્રક્ચર તમે જે નામ બોલ્યા હા. એ આવ્યું ક્યાંથી? હજુ સુધી આવું કશું છે જ નહીં. ઓકે. આ બધું જ ઇન્ડિવિડ્યુઅલી અલગ અલગ બધાની ફીસ છે. એટલે કોઈ સ્ટ્રક્ચર નથી ઓકે. કે બસ એક્ટરને એક્સ અમાઉન્ટ જ આપવાની. બધા એક્ટર એક્સ અમાઉન્ટમાં કામ નથી કરતા. ઓકે. કોઈ વાયમાં પણ કરે છે, કોઈ ઝેડમાં પણ કરે છે, કોઈ એમાં પણ કરે છે. ઓકે. એટલે આવું કોઈ પે સ્ટ્રક્ચર જેવું કશું છે જ નહીં. સે ફોર એક્ઝામ્પલ, આઈ એમ વર્કિંગ વિથ મિત્ર ગઢવી, હા. તો એમની સાથે એક એક્સ અમાઉન્ટમાં કામ કરીશ. હા. સે ફોર એક્ઝામ્પલ તમે તત્સત મુનશી સાથે કામ હા. કરશો તો એ કદાચ એક એક્સ યુઝમાં કામ કરશે. બંનેની ફીસ સેમ નહીં હોય. ઓકે. સો એવું કોઈ સ્ટ્રક્ચર નથી. ઓકે. એ ડિપેન્ડ કરે છે કે કોને કેટલી વિશ છે ને હાઉ યુ આર કમ્ફર્ટેબલ ટુ મેક ઇટ ઇન ધ સ્ટ્રક્ચર ઇન યોર બજેટ છે. કરેક્ટ. ધેટ્સ ઇટ. તો એટલે ઘણીવાર એવું થતું હોય છે કે ઘણા મેકર્સ સારી સ્ક્રિપ્ટ લઈને આવતા હોય છે, બટ એમની પાસે બજેટ નથી હોતું. એન્ડ લેટ્સ સે કે ફર્સ્ટ ટાઈમર્સ છે અને સ્ક્રિપ્ટ બહુ સારી છે એવું ખબર પડે છે, બટ સમહાઉ બજેટ ઇશ્યુના કારણે એક્ટર એક્ટ્રેસીસ ના પાડી દેતા હોય છે કે યાર મેં આટલું બધું કામ કર્યું છે, હવે હું આટલી ફીઝમાં તો કામ નહીં કરું યાર, ઓર એલ્સ નો ફીઝમાં તો કામ નહીં કરું. હા, એટલે બોર્ડ ઓબ્વિયસ છે બીકોઝ એ લોકો પણ એક જર્ની પાસ ઓન કરી કરીને છે. આવ્યા છે. હા. એ લોકો પણ ક્યાંક ઝીરો થી શરૂઆત કરી છે અને આજે ક્યાંક પહોંચ્યા છે. તો અગેન ઇફ સમવન ઇઝ આસ્કિંગ એમ ટુ કમ બેક ટુ ધ ઝીરો, તો એ વેરી ડિફિકલ્ટ ફોર ધ એક્ટર્સ ટુ અગ્રી ઓન દેટ. પણ એમાં અગેન પાછી બે સિચ્યુએશન છે કે જો અગર ખરેખર સારી સ્ક્રિપ્ટ હોય અને એક્ટરને ગમી હોય અને એક્ટરને કરવી જ હોય તો એક્ટર કદાચ હેલ્પ પણ કરે કે ચલો તમે ફાઇનાન્સ નથી ને, આઈ હેલ્પ યુ ટુ કનેક્ટ વિથ ધ પ્રોડક્શન હાઉસ. ફાઇનાન્સીસ. સે ફોર એક્ઝામ્પલ, અગર કોઈ પણ એક્ટરને અગર સ્ક્રિપ્ટ ગમી, કોઈ પણ સારા મેકરની એમને સ્ક્રિપ્ટ ગમી પણ એમની પાસે ફાઇનાન્સ નથી, સો દે માઇટ હેવ કનેક્ટેડ ટુ મી ઓર કેડી ઓર કોકોનટ ઓર સમવન એલ્સ. કરેક્ટ. કે બોસ, વુડ યુ બી ઇન્ટરેસ્ટેડ ટુ પ્રોડ્યુસ ધીસ ફિલ્મ? આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ધ સ્ક્રિપ્ટ, આઈ વોન્ટેડ ટુ વર્ક વિથ ધીસ ફિલ્મ. અને પછી થઈ શકે સેટઅપ. અને ઓર એલ્સ તમે બીજું એક સ્ટ્રક્ચર એવું પણ કરી શકો કે સારા મેકર્સ એવું પણ બીજું કોઈ સેટઅપ કરી શકે કે નવા રાઇટર ડિરેક્ટર્સ છે કે જે લોકો કદાચ ડેબ્યુટન્ટ છે કે એ લોકો ફર્સ્ટ ટાઈમ માટે કરી રહ્યા છે, સો દે કેન ઇધર ઓફર ટુ વેઝ કે બોસ, આઈ એમ જેન્યુઅન, આઈ વોન્ટેડ ટુ પે યુ બટ આઈ ડોન્ટ હેવ મની. Max as a token, as a gesture, I'm paying you a small token of it. Not it is not as compared to your fees or not at 5% of your fees. પણ I promise you કે જો અગર અગર ફિલ્મ સારી વર્કઆઉટ થઈ ગઈ બોક્સ ઓફિસ ઉપર, સો I'll give you your fees. શેર. યસ. અને એની ઉપર તમને કંઈક શેર પણ આપીશ. અને એવું કરવા એગ્રીમેન્ટ કરવા માટે પણ રેડી હોય તો આવી પણ કોઈક ઓફર આપી શકાય ને. આવી કોઈ ઓફર આપીને પણ યુ કેન મેક અ ડીલ. અને આઈ એમ શ્યોર કે એક્ટર પણ ઘણી વખત કદાચ એવું વિચારતા હશે કે બસ 5 સ્ક્રિપ્ટ હું વર્ષની અગર કે 2 સ્ક્રિપ્ટ પણ અગર વર્ષની મારી ફીસ પ્રમાણે હું કરી રહ્યો છું, પણ મને હવે ત્રીજી સ્ક્રિપ્ટ છે કે જેમાં આઈ મેકર પાસે પૈસા નથી અને આઈ રિયલી વોન્ટેડ ટુ ડુ ધીસ ફિલ્મ, ડુ ધીસ કેરેક્ટર, તો એ કદાચ હા પણ પાડે. એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે છે. પણ આઈ એમ શ્યોર કે બધા બહુ પોઝિટિવ છે, બધા એક્ટર્સ આપણી ઇન્ડસ્ટ્રીમાં, અને એ લોકો કંઈક રીતે ફિગર આઉટ કરી શકે છે. Everyone understand the limitations of the finance in this industry because we are in the growing stage. We have not grown up so well as of now, but yes, we are growing. Right. Yeah. મજા આવે છે એઝ અ full on 100%. કેમ નહીં? એટલે આઈ એમ શ્યોર એવું હશે કે શરૂઆત જ્યારે કરી તો ઇટ વોઝ અ બિટ ઓફ સ્ટ્રગલ, કે ફર્સ્ટ ફિલ્મ ડેફિનેટલી રિસ્ક, કેમ કે ફર્સ્ટ ટાઈમ આવું કન્ટેન્ટ માર્કેટમાં મૂકી રહ્યા છો અને એને ચલાવવાનું છે, એન્ડ લોકોએ એપ્રિશિએટ કર્યું, દેટ્સ અ બોનસ ફોર યુ. બટ હવે મજા આવવા માંડી છે, એવું થઈ ગયું છે કે નાઉ આઈ લવ ધીસ પ્રોસેસ. સી એબ્સોલ્યુટલી યુ આર રાઈટ કે પહેલી ફિલ્મમાં સ્ટ્રગલ બહુ જ વધારે હતી. હવે સ્ટ્રગલ કમ્પેર્ડ ટુ ફર્સ્ટ ફિલ્મ બહુ જ ઓછી છે. પણ દરેક ફિલ્મ વખતે રિસ્ક તો એટલું ને એટલું જ છે, અને જ્યારે પ્રોડ્યુસરનું નામ જોડાશે તો એની ઇઝ ઇક્વલ ટુ રિસ્ક જ આવશે. યસ. તો રિસ્ક તો આજે દરેક ફિલ્મમાં અમારું એટલું જ હોય છે. એવરી થર્સડે નાઇટ અમને ઊંઘ જ ના આવે રાત્રે કે ભાઈ આવતીકાલે સવારે શું ફિગર છે. એવરી ટાઈમ યુ આર વોચિંગ ઓન ધ કે કેટલા શોઝ આપણે થયા છે, કેટલી શોમાં કઈ કઈ ટિકિટો ગઈ છે, કયા શોઝ બાકી છે, કયા શોઝ ફિલઅપ નથી થતા, કયા સેન્ટર્સ ડાઉન છે, કયા સેન્ટર્સ અપ છે.
એના માટેની સ્ટ્રેટેજી શું હોય છે કે કાલે સવારમાં શું કરવાનું છે, અત્યારે બપોરમાં શું કરવાનું છે, મારે કેટલા ઘોડા એક્ટિવેટ કરવાના છે, આ બધી વસ્તુઓ હોય છે. એટલે ઇટ્સ વેરી ચેલેન્જિંગ એન્ડ તો આઈ એમ પેશનેટ ફોર ધીસ. આઈ લવ ધીસ જોબ. પ્રમોશન્સ વિશે થોડી વાત કરીએ. ફિલ્મના મેકર્સે એવું શરૂ કર્યું કે લેટ્સ ગો ટુ કોલેજીસ એન્ડ સ્કૂલ્સ અને એ ઓડિયન્સને અટ્રેક્ટ કરી, બિકોઝ એ ફિલ્મ માટે સુટેબલ હતું. ઠીક છે, અને એ વર્ક કરી ગયું. તો એના પછી દરેક ફિલ્મ બધા જ સ્કૂલ એન્ડ કોલેજીસમાં જાય છે. ઇઝ ઇટ નેસેસરી ફોર એવરી ફિલ્મ ટુ ડુ ધીસ? અને દરેક ફિલ્મમાં આ વર્ક કરે? દરેક ફિલ્મમાં આ વર્ક કદાચ કરે ના કરે એ વસ્તુ અલગ છે. તમે જે વાત કરો છો કે કોલેજીસ ને બધું સ્ટાર્ટ કર્યું એક મેકરે, તો આઈ ગેસ આઈ બિલીવ એ કદાચ હમણાં જ શરૂઆત કરી છે. એટલે હા, છેલ્લો દિવસના ટાઈમથી. રાઈટ, છેલ્લો દિવસમાં અમે લોકો બધી જ સિટીમાં ફર્યા છે. બટ ઇટ વોઝ બેક ધેન વેન 2015 માં. યસ 2015. હા, અમે લોકો એકલી કોલેજ ને સ્કૂલ નહીં, અમે લોકો મોલ્સ પણ કવર કર્યા છે. અને ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં એ વખતે નવરાત્રી હતી, તો અમે બધી નવરાત્રીના ગ્રાઉન્ડ્સ પણ કવર કરવા ટ્રાય કર્યો છે. એટલે અમદાવાદમાં પ્રમોશન્સમાં અમુક એવું લાગતું હોય કે અમુક રાત્રે 9 વાગે ગરબા સ્ટાર્ટ થાય અને 1 વાગ્યા સુધી અમુક પ્રમોશન્સ કરી શકીએ, તો 4 થી 5 ગરબા ગ્રાઉન્ડ અમુક આ 4 કલાકમાં કવર કરતા હોઈએ, અને પણ આવા ટ્રાફિકમાં, નવરાત્રીના ટ્રાફિકમાં. ડેમ. યા, અને એ વખતે બધાને ખબર છે, મલ્હાર, યશ, મિત્ર, જાનકી, કિંજલ, જેટલા પણ લોકો પ્રમોશન્સમાં આવતા હતા બધા લોકોને ખબર છે કે અમુક કેટલું, અને એ લોકો બિચારા ડે નાઇટ કર્યું છે પ્રમોશન્સ માટે. હું એમને જેટલી જગ્યા લઈને જાઉં એટલી જગ્યા બધા લોકો આવ્યા છે. રાઈટ. અને આ વસ્તુ કરવી બહુ જરૂરી છે એટલા માટે, કારણ કે અગર ફિલ્મની અવેરનેસ નહીં હોય તો આપણે કેવી રીતે, અને લોકોને પછી આપણે કેવી રીતે બ્લેમ કરી શકીશું કે બસ તમે થિયેટરમાં આજ નથી ફિલ્મ જોવા. રાઈટ, એ જ ગોલ છે પ્રમોશન. એ જ ગોલ છે. તો સ્કૂલ અને કોલેજીસમાં, અને સ્પેશિયલી કોલેજીસમાં જે થોડુંક મેચ્યોર ક્રાઉડ મળતું હોય, કે જેમની સાથે વાત થઈ છે કે એ લોકોના પોતાના સોશિયલ હેન્ડલ્સ હોય છે, તો એ લોકો એમના સોશિયલ હેન્ડલ્સ પર વાત કરે તો કેટલી બધી જગ્યા આપણે પહોંચી શકે. એ જ છોકરાઓ કોલેજ, ગુજરાતમાં 6-6.5 કરોડની વસ્તી છે. તો એક ફિલ્મને આપણે કેટલા મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ કે જેથી 30 લાખ, 40 લાખ, 50 લાખ લોકો ખાલી 10% પણ કન્વર્ટ થયા તો ઓહો ભયો 6-6.5 કરોડની વસ્તી છે. 10% એટલે 60 લાખ થયા. 60 લાખ થયા. અગેન એવરેજ પ્રાઇસ 100 રૂપિયા. કેટલું બોક્સ ઓફિસ થયું? નંબર્સ વેરી ક્લિયર. 60 કરોડ બોક્સ ઓફિસ. ચોખ્ખું ગણિત. આપણે 10% પણ નથી પહોંચી શક્યા. આપણે 60 લાખ લોકોને પણ આપણે થિયેટર સુધી નથી લાવી શકતા. સો દેટ ઇઝ ધ ચેલેન્જ. એટલે પ્રોબ્લેમ શું? પ્રોબ્લેમ કશું નથી, આપણે ધીમે ધીમે પહોંચીશું. અત્યારે માહોલ બહુ સરસ છે. પીપલ આર ટોકિંગ અબાઉટ ગુજરાતી ફિલ્મ્સ. બિગ સ્ટુડિયોઝ આર વોચિંગ ફોર ધ ઇન્ડસ્ટ્રી. ઘણા જીઓએ હમણાં એક ફિલ્મ લાસ્ટ યર પ્રોડ્યુસ કરેલી. તો હવે જીઓ સ્ટુડિયો જો અગર અહીંયા ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરે તો ઇટ્સ અ બિગ થિંગ ને ફોર ધ ગુજરાતી. ડેફિનેટલી. ભાઈ બિગ સ્ટુડિયોઝ આર ઓલ્સો વોચિંગ ધ ઇન્ડસ્ટ્રી. ઇટ્સ અ ગુડ સાઇન. એક પ્રોડ્યુસરની જોબ ડિફાઇન કરો ને. પ્રોડ્યુસરની જોબ છે ને એ બધી જ છે. ફિલ્મમાં તમે જે પણ નામ આપશો ને એ બધી જ જોબ પ્રોડ્યુસરની છે. સે ફોર એક્ઝામ્પલ પ્રી પ્રોડક્શન. સો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી producer's job to provide everything to the director's requirement. Correct? Okay. Right from the location, costumes, art setup, whatever is required for the film, pre-production ટાઈમમાં તો બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની. એ પ્રોડ્યુસરનો રોલ છે. ડ્યુરિંગ ધ શૂટ અગેન તમારે જેટલા પણ પ્રોડક્શન ટીમ તમારે ક્રિએટ કરવાની છે કે તમારા માટે વેન્ડર્સ લાવવાના છે, આ બધું જોબ પર પ્રોડ્યુસરનો જ છે. ઓકે. પોસ્ટ પ્રોડક્શન તો અગેન જેટલા પણ સ્ટુડિયો સાથે તમારે ટાઈપ કરવું છે, કેન સાથે તમારે ડીલ કરવી છે કે બોસ આઈ એમ સબમિટિંગ ધ ફાઇનલ એડિટ વર્ઝન બાય સે ફોર એક્ઝામ્પલ સપ્ટેમ્બર, બટ આઈ વોન્ટ માય ડીઆઈ કમ્પ્લીટેડ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર. સો એ ડીલ જે છે એ પણ એક પ્રોડ્યુસરનો રોલ છે, એ ડિરેક્ટરનો રોલ તો છે નહીં. ઓકે. કરેક્ટ. યસ. એટલે પ્રોડ્યુસર ઇઝ ઇન્વોલ્વ એવરીવેર, રાઇટ ફ્રોમ ધ ડિસાઇડિંગ ધ સ્ક્રિપ્ટ. કે હું ડિસાઇડ કરીશ ને મારે કઈ સ્ક્રિપ્ટ પ્રોડ્યુસ કરવી છે. પછી એને અકોર્ડિંગલી ડિરેક્ટરને ઓનબોર્ડ કરીશ, કે એક્ટર્સને પીચ કરીશું, એક્ટર્સને ઓનબોર્ડ લઈશું, ટીમ બનાવીશું, પછી પ્રી પ્રોડક્શન સ્ટાર્ટ કરીશું, પછી શૂટિંગ પર જઈશું, પછી ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં જશે, ફિલ્મ કમ્પ્લીટ થશે. માર્કેટિંગની જવાબદારી કોની? ડિરેક્ટરની કે પ્રોડ્યુસરની? પ્રોડ્યુસરની. એક્ઝેક્ટલી. થિયેટરમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાની જવાબદારી કોની? ડિરેક્ટરની કે પ્રોડ્યુસર? પ્રોડ્યુસરની. પૈસા રિકવર કરવાની જવાબદારી કોની? ડિરેક્ટરની કે પ્રોડ્યુસર? પ્રોડ્યુસરની. So what is the role of the producer? Everything, whatever you name is the role of the producer. તમે ગમે તે ડિપાર્ટમેન્ટની વાત કરો, આજે કોઈ તમે આર્ટ સેટઅપમાં
ડિરેક્ટરની રિક્વાયરમેન્ટ હતી અને એ પ્રમાણે જો અગર પ્રોડક્શન ડિઝાઇનિંગ ટીમ અગર એ ફૂલફિલ ના કરી શકે હા તો એની જવાબદારી ડિરેક્ટરની કે પ્રોડ્યુસરની પ્રોડ્યુસરની કેમ ડિરેક્ટર એક્ઝેક્ટલી ડિરેક્ટર તો ખાલી એ આપી દેશે રિક્વાયરમેન્ટ કે આ જોઈએ છે કરેક્ટ યા ક્યારે સો પ્રોડ્યુસર ઇઝ ઇન્વોલ્વ એવરીવેર. કોઈ ડિરેક્ટર સાથે એવું થયું છે કે કોઈ ડિરેક્ટર બહુ વધારે આમ એસ્પિરેશનલ થઈને બહુ લાંબી લિસ્ટ આપી દીધી અને ફર્સ્ટ ટાઈમ જ્યારે તમારી સાથે કામ કરે ત્યારે કે આટલું જોઈશે આટલું જોઈશે આટલું જોઈશે આટલું જોઈશે આવું તો જોઈશે જ જોઈશે અને તમને ખબર પડી ગઈ કે આટલા બધાની કોઈ જરૂર નથી, આમાંથી અડધું જ એમ, અને તમે એવું કીધું હોય કે ભાઈ આ શું કરે છે, આટલું બધું ના જોઈએ? ના, એટલે હજુ સુધી તો એવું થયું નથી બીકોઝ ઇટ્સ અ ડિસ્કશન, યુ નો. હા, Always it's pure discussion, and the intention for both, for the producer, for the director, is to for the betterment of the film. આઉટપુટ આઉટપુટ નું મેઇન બધાને ટેન્શન હોય. સમટાઈમ્સ ઘણી વખત લિમિટેશન્સ હોય એ બજેટ માટેની, પણ જ્યારે પણ અમુક ફિલ્મનું હું સ્ક્રિપ્ટનું નરેશન સાંભળું તો એક તો મને અંદાજ આવી જાય છે કે આ કેટલા બ્રેકેટની ફિલ્મ છે. ઓકે, આમાં મારું પ્રોડક્શન 4 to 4.5 જાય છે, હા, કે આમાં મારું પ્રોડક્શનની કોસ્ટિંગ મારી 5 to 6 જઈ રહી છે. એ મને અંદાજો ખ્યાલ આવી જાય છે ને પછી આઈ સ્ક્રીપ ઓવર ઇટ અને હું એના પર થોડુંક કામ કરી એક કોસ્ટિંગ શીટ બની દઉં છું કે આપણી ફિલ્મનું બજેટ આનાથી વધારે ના જ હોવું જોઈએ, અને એના પછી હું રિવર્સ ચાર્જ કરું છું કે આપણે આટલું બજેટ આપણે મેક્સિમમ આપણે અલોટ કરીશું. અમે જાતે જ બનાવવો જોઈએ શીટ? હા, તો હું કોઈ બીજાને કેવી રીતે આપી શકું? એટલે એકવાર નરેશન સાંભળી અને તમારા દિમાગમાં એ બ્રેકેટ આવી જાય કે આટલા 100% મેન એક્સપિરિયન્સ. યા, એક્સપિરિયન્સ પરથી જ આવશે. શું લાગે છે હમણાં સૌથી સારું કામ ઇન્ડસ્ટ્રીમાં કોણ કરી રહ્યું છે? સૌથી સારું કામ એટલે કોઈ એક વ્યક્તિ પર તો આખી ઇન્ડસ્ટ્રી ચાલી નથી. ના, એટલે તમને એવું લાગતું હોય કે યાર યુ આર ડુઈંગ ઇમ્પ્રેસિવ વર્ક, ઓર એલ્સ તમે મલ્ટિપલ નામ પણ આપી શકો છો કે ધીસ ગાઈઝ. પણ તમે બીજા કોઈ પૂછો તો લોકો મારું નામ આપે, પણ હું ક્યાં વાત હે. ના, જસ્ટ કિડિંગ. પણ એટલે આવું મારી પાસે, એટલે શું કહેવાય, તમારા ટ્રેલર પહેલા આવી રીલ કપાશે કે જેટલા બધા જ આર્ટિસ્ટે વૈશાલ શાહ એન્ડ ધેન પ્રેઝન્ટિંગ વૈશાલ શાહ. હવે યાર બધા લોકો બહુ ફેન્ટાસ્ટિક કામ કરી રહ્યા છે અને યા હું કહું છું કે વી આર ઇન અ ગ્રોનિંગ સ્ટેજ. અમે બધા ધીમે ધીમે ગ્રો થઈ રહ્યા છે. ફ્લોપ ફિલ્મને ડિફાઇન કરો ને. ફ્લોપ ફિલ્મને ડિફાઇન કરું, એક કે જે બોક્સ ઓફિસ ઉપર બિલકુલ ના ચાલી હોય, એટલે બિલકુલ ના ચાલી હોય. સે ફોર એક્ઝામ્પલ, અગર એ ફિલ્મ બની 1 કરોડમાં અને બટ ઓફિસ છે રિકવર થાય 50 lakhs, સો ઇટ ઇઝ અ ફ્લોપ ફિલ્મ. કરેક્ટ. બીજો રસ્તો એ છે કે એક ફિલ્મ બની 10 કરોડમાં અને એનું બોક્સ ઓફિસ રિકવરી થઈ ખાલી 5 કરોડ, તો અગેન ઇટ ઇઝ અ ફ્લોપ ફિલ્મ ફોર ધ મેકર્સ બટ નોટ ફોર ધ ઓડિયન્સ. કારણ કે 5 કરોડ રૂપિયાની રિકવરી પબ્લિકે નહીં જોઈ હોય તો નહીં આવી હોય. કરેક્ટ. આર યુ ગેટિંગ? હા, ફૂટસ્ટેપ તો આયા છે. ફૂટસ્ટેપ તો આયા છે બોસ. હા, પબ્લિકે અને ફૂટસ્ટેપ કેમ આટલા બધા આવ્યા છે? કારણ કે પબ્લિકને કંઈક ગમ્યું છે ફિલ્મમાં, તો જ એ ફૂટસ્ટેપ આપણને આપ્યા છે. યસ. સો નંબર વાઇઝ ધ 5 CR ઇઝ અ ગુડ નંબર. કેટલા ફૂટસ્ટેપ્સ આવ્યા છે થિયેટર્સમાં, રાઈટ, પણ ફોર ધ પ્રોડ્યુસર ઇટ ઇઝ અ લોસ પ્રોજેક્ટ. કારણ કે 5 કરોડનું જો બોક્સ ઓફિસ હોય તો એઝ આઈ સેડ કે પ્રોડ્યુસરનું શેર કેટલું, તો સે ફોર એક્ઝામ્પલ 25%, તો 5 કરોડના 25%, 1.5 કરોડ રૂપિયા થયા. રાઈટ, તો એ 1.5 કરોડ, 1.25 કરોડ, 1.5 કરોડ, અને તમે ઇન્વેસ્ટ કેટલા કરેલા? 10 કરોડ. So you are receiving what? 10% of the capital that you have invested. Simple. So it is a huge flop. એટલે કહું છું કે એના બે પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે. ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈશ તો એ ફિલ્મ હિટ હતી, પણ જો અગર મેકર તરફથી અગર ફાઇનાન્સ રિપોર્ટ જોવા જઈશ તો એ ફિલ્મ ફ્લોપ હતી. પ્રોડ્યુસર રિપીટ કેવી રીતે થશે સર? હું એક રેસ્ટોરન્ટની બહાર જમીને આવ્યો તો જસ્ટ, અને 3 લોકો વાત કરી રહ્યા હતા. મારી 2 છોકરાઓ હતા, યંગ 30-35, એન્ડ દે વર ટોકિંગ ટુ અ ગાય હુ ઇઝ મિડ એજ 40-45, કે સર અમે ફિલ્મ બનાવી છે અને લોન લઈને ફિલ્મ બનાવી છે, ઓલમોસ્ટ 50-60 લાખનો ખર્ચો થઈ ગયો છે. બાપરે. એન્ડ હવે અમારે એને થિયેટરમાં નાખવી છે, અને દેવર એટલે ત્યાં સુધીના એવા હતા કે હજુ 50 લાખની લોન લઈ લઈશું, બટ વી વોન્ટેડ ટુ બ્રોડકાસ્ટ ધીસ ફિલ્મ
વી વોન્ટેડ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધીસ ફિલ્મ, અને આઈ ડોન્ટ નો એના પછી એ ફિલ્મનું મેં નામ ક્યાંય નથી સાંભળ્યું, એ ફિલ્મ ક્યારે આવીને ક્યારે ગઈ મને નથી ખબર, અને છોકરાઓની હવે હાલત શું હશે એ પણ હવે મને નથી ખબર. તો જે લોકો આ જર્નીની તૈયારી કરી રહ્યા છે ને એમના માટે પ્લીઝ કંઈક કોને. મેં અત્યાર સુધી જેટલું પણ કીધું ને, હા જો એ લોકો એટલું પણ સાંભળી લીધું ને, અને એ લોકો તો આવશે એ 100% નહીં કરે. એટલે આપણે ઓલમોસ્ટ બધા પોઈન્ટ્સ એવા કવર કરી નાખ્યા છે ફોર ધ ન્યૂ ફિલ્મ મેકર્સ ઓર ફોર ધ ન્યૂ પ્રોડ્યુસર્સ ટુ કમ વિથ ધીસ પોઈન્ટર્સ, યુ નો. મેન. અરે યાર, તો એટલે બહુ જ કેલ્ક્યુલેટિવ બિઝનેસ. એટલે યુઝ્યુઅલી અત્યાર સુધી અમે જેની સાથે વાત કરી છે આવી રીતે વાત કરી છે કે એક આર્ટિસ્ટ કેટલો પેશનેટ હોય, એ પોતાના આર્ટને સ્ક્રીન સુધી લઈ જવા માટે શું સ્ટ્રગલ કરતો હોય. બધી જ સ્ટ્રગલમાં જે ઓન સ્ક્રીન બધા બૂમો પાડીને કહેતા હોય છે એ બધામાં એક પ્રોડ્યુસરની સ્ટ્રગલ દબાઈ જાય છે. શું કહેતા હોય છે? બધા નહીં કહેતા કે આવી રીતે હું આમ આવી રીતે એક્ટર બન્યો, આવી રીતે ડિરેક્ટર બન્યો, આવી રીતે રાઇટર બન્યો, પણ આજ સુધી કોઈ પ્રોડ્યુસરે એવું નહીં કીધું કે આટલી મહેનત કરી. પણ અગેન પ્રોડ્યુસરનો રોલ તો પાછળનો છે ને, કેમેરાની પાછળનો રોલ છે. બટ ડોન્ટ યુ થિંક એ વસ્તુ લોકો સુધી પહોંચે? ના, ધેટ્સ ઓકે યાર. આઈ મીન એઝ અ સેડ So that is so sweet of you to tell that કે યાર that is okay, but don't you think કે લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ? સી પબ્લિકને પોઈન્ટ ઓફ વ્યૂથી એવું છે, એક મિથ છે, હા, પ્રોડ્યુસર એટલે ધ પર્સન હુ ઇઝ ઇન્વેસ્ટિંગ ધ મની. that is a myth. દેટ ઇઝ અ મિથ, હા. રાઈટ? હવે એ તો આપણે ચેન્જ કેવી રીતે કરી શકાશે? એક બહુ મોટું મિથ છે, એને ચેન્જ નહીં કરી શકાય. એને બહુ ટાઈમ લાગશે કદાચ એ વસ્તુ સમજવા માટે કરવામાં. કે એક પ્રોડ્યુસર છે, એ માઇટ બી ઇન્વેસ્ટિંગ હિઝ ઓન મની ઓર બોરો ફ્રોમ સમ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ, કે કોઈ પ્રાઇવેટ ફંડર પાસેથી ઇન્વેસ્ટમેન્ટ લાવ્યો છે, કે કોઈ પણ રીતે લાવે છે ફંડ, યુ નો. એટલે એવું છે યાર. કેડી સર વિશે થોડીક વાત કોને. કેડી માટે શું વાત કરું? કેડી બહુ ધૂની માણસ છે યાર. એટલે એ પોતાનામાં એકલામાં રહેવા વાળો માણસ છે. હા બહુ જ ડેડિકેટેડ, બહુ જ હાર્ડ વર્કિંગ છોકરો છે. હા વેરી ડિયર ફ્રેન્ડ ઓફ માઇન્ડ. અમે લોકો વીકમાં એકાદ બે વાર તો મળી જ લેતા હોઈએ, અને ના મળીએ તો એટલીસ્ટ ફોન પર વાત થઈ જાય. અમારી લેંગ્વેજમાં વાત થઈ જાય. એટલે યા, હી ઇઝ વેરી ટેલેન્ટેડ, વેરી બ્રેવ, વેરી ડેડિકેટેડ. હું એના માટે જેટલું બોલું બધું ઓછું છે, બીકોઝ So sweet. હી ક્રિએટેડ ધ સ્ટાર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. યસ, આજે આપણે જે પણ વાત કરીએ છીએ તો ક્રેડિટ ગોઝ ટુ કેડી. આઈ ફીલ કે છે ને આવું તો મારે મતલબ એમને સીધું જ કહેવાનું હોય કે પૂછવાનું હોય. આઈ વોન્ટેડ ટુ કોમ્પ્લિમેન્ટ હિમ કે એ પોતે હીરો છે. યા, એ પોતે હીરો જેવા 100%, એબ્સોલ્યુટલી. એટલે એ એમના સ્ટાર્સ હા હા. ક્રાઉડ આવે છે ને, મને 100%. લાઈફમાં છે ને રોજ કરતા હશે એવું. ધેટ સ્ટાઇલ, ધેટ સ્વેગ, Yes, yes, yes. હા હા. બધું જ છે એમના મને. અને એ એકચ્યુઅલી જે સિનેમા એવો પોર્ટ્રે કરે છે હા, એમાંનો બિલકુલ નથી. અચ્છા. કદાચ યુ વિલ નોટ બી એબલ ટુ ક્રેક ધ ઇન્ટરવ્યુ વિથ હિમ, નો, આઈ એમ ટ્રાઇંગ, પણ હું નથી. બટ હી વિલ નોટ બી એબલ ટુ, બીકોઝ હી ઇઝ અ વેરી યુ નો ઇન્ટ્રોવર્ટ પર્સન, કે એ જે પોતાનામાં જ રહે છે ખાલી. એ આઉટસ્પોકન નથી મારા જેટલો, લાઉડ નથી. અને અને આવી આટલી લાઉડ ફિલ્મ બનાવી. લાઉડ ફિલ્મ બનાવી, ડાયરી કરી. યસ, તમે એનું કન્વિક્શન તો વિચાર કરો કેવું હશે. જે માણસ છેલ્લો દિવસ, કરસનદાસ પે ઇન્ડ્યુસ, યુ નો, અગેન છેલ્લો દિવસ ત્યાં બધા સ્ટાર્સ ઉભા કર્યા. હા, કરસનદાસમાં અગેન બધા નવા, યસ. માઇકલ, હેમાંગ, ચીનુકા. રિપ્રેઝન્ટેશન કરસન. યા, કરસનદાસ પે ઇન્ડ્યુસ, યસ, યસ. લવલી ફિલ્મ. એટલે એનું જે ટીઝર આવ્યું હતું આમ માઇકલ ચાલીને ધ આવે છે, સ્વેગ, પેલું પેલું પત્તું પાનનું સળગેલું હોય બીડી. વાહ, ક્યાં વાત. એટલે And that music. moment છે. Yes. યસ યસ યસ, એબ્સોલ્યુટલી. મજા આવી સર, ખરેખર મજા આવી. ઓનેસ્ટલી બહુ મજા આવી મને. સી, હું અત્યારે થોડોક ટાઈટઅપ ચાલી રહ્યો હતો, અને જ્યારે તમે મેસેજ કર્યો અને મેં તમને મેસેજ કર્યો કે Yes. ઇફ યુ હેવ યુ નો સમથિંગ, આઈ મીન વોટ ઇઝ ધ એજન્ડા ઓફ ધ પોડકાસ્ટ, હા તમારા કયા પોઈન્ટર્સ છે જે તમારે કવર અપ કરવા છે, હા અંદર પોઈન્ટર્સ તમે જે મને મોકલી આપ્યા વોટ્સઅપ પર. સો આઈ ફેલ લાઈક કે ના, અમારે જવું છે, અને યુ આર ઓન ધ પોઈન્ટ, અને આઈ એન્જોયડ. યા, આઈ હોપ યુ એન્જોયડ એન્ડ ધ ઓડિયન્સ ઇઝ એન્જોયડ. યસ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આઈ વોઝ તો માઇન્ડ બ્લોન. હવે ઓડિયન્સ પર જોવાનું છે, રાઈટ? I'm always interested in business of films, એટલે even in the whole idea of film. બટ આજે આ જેટલું મેં એક્સપ્લોર કર્યું, જેટલું મેં શીખ્યું, ઇટ વોઝ અ લર્નિંગ ફોર મી કમ્પ્લીટલી. થેન્ક યુ. તો આ સેગમેન્ટ એવું છે, એનું નામ છે આપણી ઓળખાણ છે. ઓકે. તો
તમારે કેમેરામાં જોઈને એવું કહેવાનું છે તમારો કોઈ પણ ફ્રેન્ડ કે જે અહીંયા મારી સાથે બેસીને વાત કરે અને સેમ એક્સપિરિયન્સ ફીલ કરે, સેમ આવી વાતો કરે, મારી સાથે કનેક્ટ થાય, કૃતિન સાથે કનેક્ટ થાય, તો તમારે એવી રીતે બોલવાનું છે XYZ હું તારી ઓળખાણ કૃતિનને આપું છું, આની જોડે મળજે, વાત કરજે, વોટ એવર યુ વોન્ટ ટુ સે, આ કેમેરામાં અહીંયા. હા, એટલે એમ તો મારે કેડીને પણ કહેવું છે કે કેડી તું અહીંયા આય એકવાર, એક પોડકાસ્ટ અટેન્ડ કર, તું ક્યાંક તો આય, બહુ બધા લોકો તને મળવું હોય છે બટ યુ આર અનઅવેલેબલ. બસ સ્પેશિયલી કૃતિનને કેમ મળવું જોઈએ એવું બી કોને પ્લીઝ. યા કૃતિને ખાસ કરીને એટલા માટે મળવું જોઈએ કે તું કૃતિને જેમ મેં મેસેજ કરેલો તું પણ મેસેજ કરી લેજે કે બસ તારા પોઈન્ટર શું છે, તારો એજન્ડા શું છે, તને પોઈન્ટર્સ ગમે તો ઇમિડિયેટલી હા પાડે, લેટ્સ ડુ ઇટ આફ્ટર ધ શૂટ. તમારું DM તમે ઓપન કરશો ને તો મારો મેસેજ મળશે જ તમને ઓલરેડી. ના ગ્રેટ બ્રો, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. શાઉટ આઉટ ગુજરાત એવું કહી દો ને પ્લીઝ સર. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. નાઉ શાઉટ આઉટ ગુજરાત. શાઉટ આઉટ ગુજરાત. અને આ શોનું નામ છે કૃતિન કનેક્ટ્સ. કૃતિન કનેક્ટ્સ. યસ, Thank you. સો મચ સર. Thank you. so much.